ઘરે આવો એટલે મારા ઘરને કીધું કે મેં કીધું ભાઈ જમવાનું બનાવો, તો કે તેલ નથી. તો મેં કીધું ખાલી પાણીમાં રોટલી બનાવો, તો કે લોટ નથી. શાક ખાલી બનાવો, પછીમાં બનાવો, તેલ બધું છે નહીં, બટેકા નથી. તો મેં તો પછી મને કે હવા દીકરી માટે દૂધ જોઈશે ને 5 રૂપિયા છે, 5 રૂપિયા બંધ નહીં, મારી પાસે 5 રૂપિયા નથી. હવે 5 રૂપિયા ખીચામાં નહીં. મારા પત્ની હોઈ ગયા ભૂખ્યા. પછી સવારમાં દૂધના પૈસા હતા ને, દીકરી સવારમાં રોજશે કે તું દૂધ પૈસા કેટલા આવશે દૂધ નહીં. રાતે મા પાસે બેઠો મારી માતાજી સામે કીધું કાલ સાંજ સુધીમાં મને નોકરી નહીં મળે તો હું ભયાનક લૂંટ કરીશું. મારા બાળકોને ભૂખ્યા તો સુઈ નહીં શકું, મારા બાળકો હોતા છે હું જોઈ નહીં શકું, ભયાનક લૂંટ કરીશું. સમય એવો હતો કે ખાવાના માંદા હતું, સમજો ને. મારા બાપુનું ઠેકાણું હતું, ક્યાં રહેતા શું રહેતા ખબર નથી. મારી મા હતા, કોઈ આવક નહોતી, કોકના આશરે પડ્યા તમે, મોહરના આશરે. તો એવો સમય આવી ગયો કે જન્મ લીધા પછી મા મરી ગયા, 1.5 વર્ષે 2 વર્ષે 1.5 વર્ષે મરી ગયા મારા મમ્મી. પછી તો મા વહી જાય, છાયા વહી જાય ને માનો પછી કોઈ રાખતો નથી. ડુંગળીના ફોતરા પડ્યા હોય એ હું લઈને ખાતો હતો. ડુંગળીના ફોતરા પડ્યા નહીં, કારણ કે ડુંગળી નહોતી, એ ભૂખ લાગતી, પણ કોણ મા સિવાય કોઈ હાથ મૂકે નહીં. તો આવા સંઘર્ષમાં નીકળ્યો છું. પછી બાપુજી વહી ગયા, પછી ધીમે ધીમે બધું જાતું જ મારા જીવનમાંથી ઘણું બધું ખોયું છે. પછી ઓલા ઘંટી હાંકી છે, 2-3 વાર કડિયા કામ કર્યું છે. પછી ઓલી 200 કિલોની ગાહાડીઓ આવતી, સીની આવતી ખબર નથી, પણ હું પાછળ પાડીને ખટરામાં પાટીઓ હોય ને માથે ચડીને ગાહાડીઓ નાખવાની. એક આમ આમ કરે આમ થઈ જાય એટલે મકડો ખરી જાય તમારો. કાઢી મજૂરી પણ કરી છે. ચોકડીમાંથી ઊભો રહ્યો છું, નોકરી નહોતી મળતી, મતલબ મને કામ નહોતું મળતું. બધાને 80 રૂપિયા આપતા તે ટાણે કડિયા કામના. હું એમ કહેતું મને 40 રૂપિયા આપું, મારે જરૂર છે, પણ મને કોઈ કામ નહોતું આપતું. સમય ખરાબ હતો કે એક પ્રોગ્રામ 5 લાખનો મળ્યો તો બધા 5 લાખના નથી મળતા. એમ હવે 15 પ્રોગ્રામ મળ્યા, બાકી 15 દિવસ કરવાનું શું? ગાડીઓ તમારી ફરતી જ રહેશે, ફરતી જ રહેશે. તમારો હપ્તા ચાલુ, આ ચાલુ હોય, તે ચાલુ હોય, દવાખાના. એટલે પ્રોગ્રામ 15 જ મળે છે. 15માં કેટલા 5 થી 6 પ્રોગ્રામ તો ફ્રી કરવા પડે તમારે. એટલે 8 થી 9 પ્રોગ્રામ સાચા હોય છે. 15 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા કલાકારને મળે. મોટા કલાકારની વાત કરું, 10 લાખ લે છે, નથી 10 લાખ લેતા. વાત થાય છે સાહેબ, ફોનમાં વાત થાય કે હું 4 લાખ લઉં છું, પણ 4 લાખ આપ્યા કોને? પૂછો તો ખરા કલાકારને. બધા કલાકાર હરકા નથી હોતા. હકાબા ઘડીએ કોઈ મિલકત હજી રાખી જ નથી. મારી પાસે 3 મકાન છે, 4થું મકાન નથી. મારી પાસે 1 વીઘો જમીન નથી. તમે શું ચાલાવો હિસાબ માગો મારી પાસે? આ મારું હું કહું છું, સરકાર મારા ખુદના ઘરે સરકાર મને 5 લાખ દઈને જાય એટલું દેણું બતાવું મારું. બધા મકાન હપ્તે છે, તેને લઈ જાઉં, લોન ભરું છું, ફોર્ચ્યુનરની લોન ભરું છું. એટલું બધું સોનું ને બધું આ શોખ છે કે કઈ રીતે? શોખ નથી, થ્રો કરવા માટે રાખ્યું દુનિયામાં. થ્રો આનાથી શું છે? હવે હું અલ્ટો લઈને નીકળીશ ને અને પેન્ટ શર્ટ પહેરીને નીકળું એટલે લોકો મારું માર્કિંગ કરે કે આ 5-6 હજારમાં આવી જવાનું ચાલો, આટલું જ મારું માર્કિંગ થાય. પણ આટલું દાગીના પહેર્યા છે, આવા કપડાં, 50 લાખની ગાડી છે, લોકો નક્કી કે 10-15 હજારમાં નહીં આવે. મને ગમતું ન હોય ને, મારા બાપુજીની વાત કરતો મને અંદર ખાલી ન ગમતું. બિઝનેસ ધંધો કરવા માટેથી, કારણ કે બીજા કોઈ સમાજ બોલે કેવું છે નહીં. માફી માંગવાના ટ્રેનિંગ ચાલી રહ્યા છે, હેરાન કરવાના ટ્રેનિંગ ચાલી રહ્યા છે. લોકો આપણને સમજી શકતા કે કદાચ સમાજ વિશે 2 જોક્સ બોલ્યા તો એ ખાલી આનંદ કરવા માટે બોલે છે. સમાજનો વિરોધીમાં આ કોઈ સમાજનો વિરોધ નથી. આવું લોકો સમજતા નથી એટલે આપણે એવું ટ્રેન માર્યો પોતાના પરિવાર માટે. આ છોકરાનું સ્ટેજમાંથી બદનામ કરતો હોય સારું ન લાગે, મને ન ગમતું હોય, પણ રોજી મારથી આ બધું કરવું પડે છે. મારા બાપુજીની વાતો કરતો હોય, 5 રૂપિયા મારથી આ બધું કરવું પડતું હોય છે. અંદરથી મજા આવતી હોતી નથી, મુદ્દો આ હોય છે. પણ પિતા શું કરતા હતા? પિતા કંઈ કરતા જ નહોતા ને. પિતા કંઈ કરતા જ નહોતા. પિતા એ મને ખબર છે, એ પિતા કરતા હતા. પિતા કંઈ કરતા જ નથી પિતાજી. 100 કરોડ રૂપિયા અહીંયાથી કહું છું લેતા આવો, મને દઈ જાઓ, મારી બધી પ્રોપર્ટી લઈ જાઓ. હવે તમે નક્કી કરો, આ 25 વર્ષથી હું કલાકારની દુનિયામાં છું, તો 6 કરોડ રૂપિયાની મિલકત મારી પાસે હોય તો હું શું કમાણો? છે જ નહીં. 6 કરોડ તો હું 100 કરોડમાં આપું નહીં, પણ 6 કરોડમાં બધું આપી દઉં, કારણ કે એ લઈને પછતાય 6 કરોડ વાળો. કલાકારો પાસે મોટા ભાગે ફોર્ચ્યુનર કેમ હોય છે? મળી ન જાય એટલા માટે. ફોર્ચ્યુનર છે ને ભટકે તો ઓછું વાગીને આવું કંઈક હોય છે અને જલ્દી પહોંચે. બાકી 100 થી ઉપર તો ગાડી ક્યાં રોડ છે? 100 થી ઉપર આ લેવા એ ખોદો હાલે એથી રોડ છે નહીં. આંખો તો તરત બ્રેક મારવી પડે. આ તો ભટકે તો બિચારા બચી જાય, કારણ કે મોતથી બીક બહુ હોય છે. કલાકાર મોતથી બહુ બીવે છે. પહેલા બેસે ને કોને જાજો ટાઈમ મળી ગયો ને એવી ક્યારેય અનબન થતી જોવા મળે? હા, એ માતંગુના કલાકારમાં છે.
પહેલો વારો કોનો આવે મુદ્દો, કારણ કે આયુષ્ય ડાયરાનું 1 વાગ્યાનું હોય, 1 વાગે પબ્લિક વહી જાય. હવે 5 કલાકાર હોય તો કોનો વારો પહેલો આવે, આમાં લાગુ કરવી પડે. ઓહો. ફટાફટ બધાને તો ગામડે જમીન ને સિટીમાં મકાન હશે નહીં, તો એ બધાને શું કુવાળું રહેવાનું, લગ્ન નહીં કરવાના, એવું બધું થયો ને. ખોટી માન્યતા છે. મને મરવાનો વિચાર આવેલો જીવનમાં, કારણ કે મને યાદ છે હું ઘરે આવ્યો, મને નોકરી, મને કડિયા કામ, જો કોઈ કડિયા કામ રાખે, મારો એવો સમય ખરાબ હતો, કોઈ નોકરી જ ન આપે. સમય ખરાબ નથી કહેતા, આને ધંધો નથી કરવો, નહીં ધંધો કરવો છે, એને ધંધો મળતો નથી બિચારી. દુનિયામાં કોઈ છે મા નથી, બાપ નથી, ભાઈ નથી, સગી બહેન નથી, આવું કોઈ છે નહીં મારી પાછળ. તો એક પત્ની મારી અને મારો દીકરો અને મારી 2 દીકરી, આ 4 જણા છે જે મને જો રાજી થાય. મારે જેને દેખાડવું છે એ તો છે નહીં. મારા મા બાપ હોત તો ખુશ થાય, મારો દીકરો પ્રગતિ કરે છે. મારી સારું, મારું સુખ જોવા માટે કોઈ દુનિયામાં છે નહીં અત્યારે. હકાબાના કોઈ વ્યસન છે? હા, એ અઘરો પ્રશ્ન છે યાર. એ તો હકાબા જ કહીએ કે બાકી કોઈ ધાગા છે. ચાય બીજી દરબાર ઇન્ટુ લે, હું તો મૂકવું પડે મારે. વાહ દરબાર. એટલા માટે હું સત્ય હોય છું. મારી એલ્ફેલ શબ્દ નથી હોતા, કદાચ હું કંઈ બોલું ને કડવા હોય છે શબ્દ મારા, એલ્ફેલ શબ્દ નથી હોતા. અને ખુલીને બોલો છો તમે. 3 વર્ષની ઉંમરનો એક બાળક કે જેમણે નાનપણમાં જ પોતાની માતાનો ખોળો ગુમાવી દીધો, 9 વર્ષની ઉંમરે પોતાને પિતાનો છાંયડો ગુમાવી દીધો, અને જીવનમાં શરૂઆત થાય છે સંઘર્ષના દિવસોની. અને શરૂઆતમાં તો ઘંટી ચલાવીને સંઘર્ષ કર્યો, મજૂરી કામ કર્યું, અને ત્યારબાદ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મજૂરી કામ કરીને પેટનો ખાડો પૂર્યો. અને આ તમામ મજૂરી વચ્ચે, આ તમામ સંઘર્ષ વચ્ચે પણ આંખોમાં કમળની જેમ ચમકતું હતું એક સપનું. અને સપનું હતું લોકોને હસાવવાનું અને ભજન ગાવાનું. અને એ વ્યક્તિ છે, આજે એ વ્યક્તિ કોઈ પરિચયના મોહતાજ નથી, અને ન માત્ર હજારો કે લાખો પરંતુ કરોડો લોકોને હસાવવાનું કામ કરે છે. અને એ વ્યક્તિનું નામ છે હકાભા ગઢવી. આ નામ આજે કોઈ પણ કહી શકાય, કોઈ વ્યક્તિ આનાથી અજાણ નથી. ને આજે તમે અનેક પ્રકારના તેમના ઇન્ટરવ્યૂ જોયા હશે, તમે તેમના પોડકાસ્ટ પણ કદાચ જોયા હશે, પરંતુ આજે આપણે બસ અમસ્તા જ વાતો કરવી છે. જે મિત્રો સાથે બેસીને કહેવાય કે જો દિલ સે નિકલેગી વો દિલ તક પહોંચેગી, એવી દિલની વાતો કરવી છે, હકાભાના દિલની વાતો કરવી છે, એ સંઘર્ષના દિવસોની વાતો કરવી છે. તો આવો હકાભા ગઢવી સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. હકાભા, સૌપ્રથમ તો સ્વાગત છે, કેમ છો? મજામાં, એકદમ આનંદમાં. જય માતાજી. સૌપ્રથમ તો જી હકાભા, આમ તો જો કે હકાભા કહેતા જોવા મળતા હોય છે કે દુઃખની વાત છે પણ કેવી પડશે, પણ આજે દિલની વાત તમારે કેવી પડશે. તો હકાભા, આજે લાખો કરોડો લોકો આપને ઓળખે છે, ક્યારે વિચાર્યું હતું કે આટલે સુધી પહોંચી શકાશે? કારણ કે સંઘર્ષ આટલો બધો રહ્યો છે, લોકો કદાચ વિચારી ન શકે કે ઝાલાવાડની ભૂમિના એક નાનકડા એવા ગામમાંથી આજે આટલે સુધી પહોંચવું, ક્યારે વિચાર્યું હતું? વિચાર્યું નહોતું આવું, પણ હજી મને સપનું જ લાગે છે. બધું હકીકતમાં થઈ રહ્યું છે મારી સામે કે આ કંઈક છે, આ ખુલી જાય છે મારી, બધું ખોટું હશે તો. એટલે લોકો મને સાંભળે છે, લોકો મને ચાહના આપે છે, પ્રેમ આપે છે, લાગણી આપે છે, અને દિવસે દિવસે કંઈક મને નવું આવે છે, જોક્સ ને એવું તો હું આપતો રહું છું, લોકોને હસાવું છું. અને આટલું મને પ્રોત્સાહન મળશે ગુજરાતમાં, આવું મેં વિચાર્યું નહોતું. સપનું છે મારું, સપનું આવતું એવું લાગે છે. હકાભા, સામાન્ય રીતે તો આમ જોઈએ તો કોઈ આપણને હસાવતું હોય, ખુશ રાખતું હોય, એટલે આપણે એવું માનતા હોય કે વ્યક્તિ હંમેશા હસતું હશે, વ્યક્તિ હંમેશા ખુશ હશે, પરંતુ ક્યારેય આપણને વિચાર નથી આવતો કે એ વ્યક્તિના જે હસાવવા પાછળ પણ ક્યાંક ને ક્યાંક કોઈ દુઃખ છુપાયેલા હોય છે, સંઘર્ષ છુપાયેલા હોય છે. જ્યારે આપણા વિશે જાણ્યું, આટલો બધો સંઘર્ષ રહ્યો છે જીવનનો, તો આ હાસ્ય ક્યાંથી આવે છે? કરુણતાની ચણસીમાને જ્યારે તમે પાર કરો ત્યારે હાસ્ય આવે. તમામ દુઃખ, દુઃખ પહાડ જેવા દુઃખને તમે વેધી નાખો ને પછી હાસ્યની અંદર શરૂઆત થાય છે, જેને કરુણતાની ચણસીમા કહેવાય. અને હાસ્ય કલાકાર લોકોને હસાવતો હોય છે, અંદરથી હસતો થયો હોતો અંદરથી રોતો હોય છે, એ તમને પછી ખબર ન હોય હકીકતમાં શું છે મારી. હું તમને આનંદ કરાવું, તમને એમ કે આ તો બહુ ખુશ છે, એવું હોતું નથી. મારી અંદર શું ચાલી રહ્યું છે એ કોઈને ખબર નથી, મને કોઈ પૂછતું નથી. સાચું છે કે તમને અંદર શું ચાલી રહ્યું છે. મારો પરિવારને પૂછતું બીજાથી ક્યાં જ પૂછવાના મને. બસ એ તો જય શ્રી કેમ છો, મજામાં, આ તેનું આપણે પૂરું કરીએ છીએ, જે પ્રમાણે બધા દુનિયા કરે છે. પણ આપણી વ્યથા હજી કોઈ પૂછવાનું છે નહીં. અંદરથી તમને શું છે, અંદર બહારથી ખુશ દેખાવું છું, અંદરથી મારી વ્યથા કોઈ પૂછે નહીં. પણ અંદરથી બહુ કલાકાર, હાસ્ય કલાકાર તો અતિ દુઃખી હોય છે, તો જ હાસ્ય નીકળે. ભયાનક દુઃખ આવે પછી જ તે, પણ હરેક કલાકાર દુઃખી છે. હા, કારણ કે કલાકારમાં એવું છે કે કલાકાર એક તો પહેલાં સારો બાપ નથી બની શકતો.
અમે મારા બાળકને ખમ્મામાં તેડીને ફર્યા આવું નથી બનતું કે બધી ફરવા લઈ જઈ મેળામાં લઈ જઈ અહીંયા લઈ જઈ એવું બાપ નથી બની શકતો. કલાકાર સારો ભાઈ નથી બની શકતો. 4 મહિના પહેલાં મેં તારીખ લીધી હોય, અમને ખબર નથી કે મારા ભાણેના લગ્ન 4 મહિના પછી આવવાના છે. ભાણેની તારીખ આવે પણ અમે તારીખ લીધી, અમે એડવાન્સ પૈસા લીધા હોય એટલે હગા ભાણેના લગ્ન હોય, અમારે બીજે ગીત ગાવા જવાનું. બેનને એમ થાય કે મારો ભાઈ નથી આજે હાજર, તો હગો ભાઈ પણ નથી બની શકતો. કલાકાર વ્યવહારમાં નથી રહી શકતો. સગાવાળા લગ્નમાં જવું હોય, અમે તારીખો લીધી, અમે કેવું જઈએ કે સગાવાળાનો વ્યવહાર તૂટી જાય છે. કલાકાર તહેવારમાં નથી રહી શકતો. હા, તે 8મ દિવસે બધા ઘરે બેઠી આનંદ કરતા હોય, બહાર ગીત ગાતા નાસ્ય કરતા હોય છે. એ બધી બાજુ કલાકાર મૃત્યુ પામે એવું લાગે છે દુનિયામાંથી, એવું કંઈક છે. કપા ક્યારે એવું થાય કે સ્ટેજ પરથી લોકોને હસાવતા હોય અને અંદર કંઈક, કારણ કે માણસ તરીકે ઘણા બધા દુઃખ પણ હોય છે જીવનમાં, તો ક્યારે એવું થતું હોય છે કે સ્ટેજ પરથી આપણે લોકોને હસાવતા હોય ને અંદર કોઈ દુઃખ હોય, એવું ક્યારે બનેલું? હા, હું જે વાતો કરતો હોઈશ છું મારે પોતાના માથે વાતો કરું છું, પોતાના માથે. મને ગમતું ન હોય ને મારા બાપુજીની વાત કરતો, મને અંદર ખાલી ન ગમતું. બિઝનેસ ધંધો કરવા માટેથી, કારણ કે બીજા કોઈ સમાજમાં આપણે બોલીએ કેવું છે નહીં. માફી માંગવાના ટ્રેનિંગ ચાલી રહ્યા છે, હેરાન કરવાના ટ્રેનિંગ ચાલી રહ્યા છે. લોકો આપણને સમજી શકતા કે કદાચ સમાજ વિશે 2 જોક્સ બોલ્યા તો એ ખાલી આનંદ કરવા માટે બોલે છે. સમાજનો વિરોધીમાં આ કોઈ સમાજનો વિરોધ નથી, આવું લોકો સમજતા નથી. એટલે આપણે એવું ટ્રેન માર્યો પોતાના પરિવાર માટે. આ છોકરાનું સ્ટેજમાંથી બદનામ કરતો હોય સારું ન લાગે, મને ન ગમતું હોય, પણ રોજી મારથી આ બધું કરવું પડે છે. મારા બાપુજીની વાતો કરતો હોય, 5 રૂપિયા મારથી આ બધું કરવું પડતું હોય છે. અંદરથી મજા આવતી હોતી નથી, મુદ્દો આ હોય છે. પણ લોકોને એમ કે બાપુની મજા કરે, મસ્તી કરે છે, એવું હોતું નથી. કોઈ બાપની મજા કોઈ દીકરો કરી ન શકે. ધંધા માટે આ છે, કારણ કે 300 રૂપિયામાં મજૂરી કરી શકું એટલી મારી કેપેસિટી છે. હું તો ભણેલો છું નહીં, 300 રૂપિયામાં પૂરું થાય એવું છે નહીં. સાચું છે. તો એને કરતાં કીધું આ થોડુંક બાપુજીનું કરવા દઈને છોકરાને ઉપાડી વાર્તા થાય પૂરી. શા માટે હકાભાઈ એવું નક્કી કર્યું કે આપણે હાસ્ય રસમાં જવું છે? કારણ કે અનેક પ્રકારની કલાઓ છે અને ખૂબ અઘરું છે હાસ્ય. લોકોને હસાવવા અત્યારે ખૂબ અઘરા છે, તો એવું શા માટે હકાભાઈ નક્કી કર્યું કે મારે આ કરવું છે? હું જ્યારે ઘંટી ચલાવતો પછી બેનો દીકરીઓ દલાવા આવતી અને હું જે કંઈ બોલતો એ બધા હસતા. કોઈ પણ વાત કરું ને મને એમ થયું મારા ગળામાં કંઈક એવો ટોન છે કે હું બોલું છું લોકોને મજા આવે છે. ઓકે, આ ટોનનો એક ઉપયોગ કરું એમ. તો પહેલાં રાણેસરમાં અમારો પહેલો પ્રોગ્રામ હતો, એટલે મેં હતો નહીં પણ મને ગોવિંદ પાલી બેહાર્યો, હકાપા ઘટવી હકો ઘટવી છે પેલો પ્રોગ્રામ. હા, આનંદ કરે છે એમ. તો 5 જોક્સ હકાપાઈ સાંભળી, 5 જોક્સ કીધા ને લોકોને બહુ મજા આવી. તો મને એમ થયું કે મને મજા આવી. પછી 500 રૂપિયા મારો પેલો પ્રોગ્રામ નક્કી થયો એટલે હું રાજી થઈ ગયો. 500 રૂપિયા? 500 રૂપિયા, કારણ કે 50 રૂપિયા મારો પગાર હતો રોજનો. એક દિન 500 એટલે મને મોટી વાત લાગી. ઓહો, કામ થઈ ગયું, હાલો. એટલે 500 એટલે હવે 500 એટલે વાત પૂરી, આનાથી ઉપર કંઈ આવે જ નહીં. તો અહીંયાથી શરૂઆત થઈ. ટોન હતો અને હસાવવા માટે કૃપા હોવી જોઈએ છે, નથી હસાવી શકતા. કારણ કે કઈ જગ્યાએ જોક્સને મૂકવો એ આવડવું જોઈએ. ક્યાં મૂકી દીધું લોકો હશે. જોક્સ તો તમને લખીને આપું, મારો જોક્સ તમે બોલો તમને ન ફાવે, તો તમને લખીને આપું પણ ક્યાં મૂકવો તમને ખબર જ નથી કે આ જગ્યાએ મૂકો તો જ હાસ્ય આવે કે ન આવે. તો એ મને થોડીક ફાવર થઈ ગઈ માતાની કૃપાથી, એમ હાલ્યું જાય છે. હવે અકાબા આપણે બાળપણની વાત કરવી છે, બાળપણના દિવસો વિશે વાત કરવી છે કે બાળપણમાં કેવું, બાળપણ જીવન કેવું રહ્યું હતું બાળપણનું? દુઃખદાયી, ભયાનક દુઃખમાં એમ. કારણ કે સમય એવો હતો કે ખાવાના માંદા હતું, સમજો ને. મારા બાપુનું ઠેકાણું હતું, ક્યાં રહેતા શું રહેતા ખબર નથી. મારી મા હતા, કોઈ આવક નહોતી, કોકના આશરે પડ્યા હતા, મેં મોહારના આશરે. તો એવો સમય આવી ગયો કે જન્મ લીધા પછી મા મરી ગયા, 1.5 વર્ષે 2 વર્ષે મરી ગયા મારા મમ્મી. પછી તો મા વહી જાય, છાયા વહી જાય ને માનો, પછી કોઈ રાખતું નથી. પણ મારા દાદીમાં હતા, મારા ભગવાન થઈ ગયા છે, એને મને રાખ્યો. પણ દાદીમાં પહેલાં પણ દાદીમાં તો મને એક 5-6 મહિના પછી આચવો લઈ ગયા. પણ 5-6 મહિના મેં એવું સાંભળ્યું છે કે ડુંગળીના ફોતરા પડ્યા હોય એ હું લઈને ખાતો હતો. ડુંગળીના ફોતરા પડ્યા નહીં, કારણ કે ડુંગળી નહોતી, એ ભૂખ લાગતી, પણ કોણ મા સિવાય કોઈ હાથ મૂકે નહીં. તો આવા સંઘર્ષમાં નીકળ્યો છું. પછી બાપુજી વહી ગયા, પછી ધીમે ધીમે બધું જાતું જ મારા જીવનમાંથી ઘણું બધું ખોયું છે. હજી સુધી કંઈ પ્રાપ્ત કર્યો દાખલો છે નહીં, ખોયું છે બધું. પ્રાપ્ત હજી સુધી કંઈ નથી, મને લાગતું કંઈ પ્રાપ્ત કરી શક્યો. તમે હમણાં કીધું કે ગુબા પેટનો ખાડો 20 વર્ષ સુધી પૂર્યો. હા, પેટનો ખાડો એવો જ થાય કે આનો પૂરાતો જ નથી. મારે હાથ પેઢીથી લોકો મથે પેટનો ખાડો, પણ હું મતું છું, આપ સૌ મતતા છો. આ ખાડો જેવો છે પેટનો કે તમારી પેઢીઓ છે પણ ખાડો ભરાતો નથી, એની ગેરંટી. સંઘર્ષની વાતોમાં પણ હકુબા આ રીતે તમે હાસ્ય શોધી કાઢો છો, કદાચ એટલા માટે જ લોકો આટલું બધું આપને અત્યારે સાંભળે છે. પછી હકાબા તમે જે રીતે કહ્યું, જે રીતે આપણે જાણ્યું કે તમે ઘંટીમાં પણ કામ કર્યું, એ રીતે મજૂરી કામ કર્યું. આ લોટ દળવાની ઘંટીમાં
મેં લગભગ 25 વર્ષ કામ કર્યું છે. ઓહો, 25 વર્ષ. 25 વર્ષ મને આ 52 વર્ષ થવા હું કે નાનો આવડો હજી નાનો નથી લાગે છે. તો આ કલર બલર કર્યું છે. હું તો ઘેડો માણસ છું, વાર સફેદ છે બધું, પણ મારે કોઈને ખબર ન પડતી. કોઈ દાદા કહે છે ને પછી કોઈ પ્રોગ્રામ નહીં આપે હારા, તો પરાણે હાલું છું ટટાર નહીં કંઈક છે મારા એમ. અને તમને જ યુવાન રાખે તો પબ્લિક તમને યુવાન રાખે છે. અમારે આવા જ અકાપા જોવા છે. તમને ઘેડે નથી આવતી પબ્લિકના હિસાબે, પાવર આવે છે પબ્લિકનો, જી, એ જે તમને યુવાન રાખે છે. મુદ્દો આ છે. બાકી ઘણા વર્ષો ખાઈ ગયું. 25 વર્ષ ઘંટી હાંકી છે, 2-3 વર્ષ કડિયા કામ કર્યું છે. પછી ઓલી 200 કિલોની ગાહાડીઓ આવતી સીની આવતી ખબર નથી, પણ હું પાછળ ઉપાડીને ખટરામાં પાટીઓ હોય ને માથે ચડીને ગાહાડીઓ નાખવાની. એક આમ આમ કરીને આમ થઈ જાય એટલે મકડો ખરીદે તમારો. કાળી મજૂરી પણ કરી છે. ચોકડીમાંથી ઊભો રહ્યો છું. નોકરી નહોતી મળતી, મતલબ મને કામ નહોતું મળતું. બધાને 80 રૂપિયા આપતા તે ટાણે કડિયા કામના. હું એમ કહેતું મને 40 રૂપિયા આપું, મારે જરૂર છે, પણ મને કોઈ કામ નહોતું આપતું. સમય ખરાબ હતો. આવા સંઘર્ષ સાથે ઘણા બધી તકલીફો વેઠી છે. હા, આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે સંઘર્ષ ચાલતો હોય ને ખિસ્સા ફાટેલા હોય ત્યારે સંબંધો પહેલાં સરકી જતા હોય છે. હકાભા, આપણે જોઈએ તો આટલું બધું તમે જે રીતે સંઘર્ષ કર્યો છે, પછી આ શરૂઆત કઈ રીતે થઈ કે જ્યારે તમે આ લાઈનમાં આવ્યા? કહી શકાય કે આટલી બધી સફળતા મળી તો પછીની વાત છે, પરંતુ આ અહીંયા કઈ રીતે પહોંચ્યા? કોનો હાથ છે એમાં, કોનો સાથ છે એમાં? સૌથી મોટો સાથ સમયનો છે. સૌથી મોટો સાથ સમયનો. પછી કલાકારમાં કહું તો કીર્તિદાન ગઢવી મને બહુ એવા 10-12 ટ્રીજ આપ્યા મોટા, અને એને ગેરંટી લીધી કે કાકા ગઢવી છે બહુ સારું બોલે છે અને ગેરંટી આપું છું, મજા નહીં આવે તો એના પૈસા હું આપી દઈશ, મારા પૈસા હું નહીં લઉં. આવું ગેરંટી દેવાવાળો કીર્તિભાઈ કલાકાર, એને મને ટ્રીજ આપ્યા. ત્યાંથી હું હાલવા માંડ્યો. પછી માયાભાઈ આહિર, બહુ સારું નામ, અને એના પહેલાં આપણે બે તો જ આપણે હાલી. એક સમય એવો માયાભાઈ બોલે પછી આપણે ન હાલી, આવું માયાભાઈનું માર્કેટ. એ માયાભાઈ આહિર મને પહેલાં બેહારતા અને પછી બેહારતા, એટલો એ મોટી વાત કહેવાય. કોઈ બિહારીને પહેલાં એમ. પછી એ માયાભાઈ, ભીખુદાન ગઢવી જેવા, કીર્તિભાઈ જેવા લોકો હસતા હોય એટલે લોકો માર્કિંગ કરે કે આ કંઈક બોલે છે, આવા સારા વ્યક્તિઓ હશે છે. તો એમ સપોર્ટ આવો બધો છે સમય સાથે. પાકાભાઈ, કીર્તિદાનભાઈ સાથે સૌપ્રથમ ક્યારે મળવાનું થયું હતું ને કઈ રીતે એમને, જે રીતે તમે વાત કરી કે એમનો પણ સાથ રહ્યો છે, તો એમને કઈ રીતે મદદ કરી હતી? કીર્તિભાઈને હું સ્વર્ણબીજમાં મળ્યો, જસનગરમાં. લગભગ 25 વર્ષ થયા તારે મળ્યો કીર્તિભાઈ સ્વર્ણબીજમાં. એને મને સાંભળેલો. પછી એક કોઈ પ્રોગ્રામ બોલાય એમની કદો કલાકાર જોઈએ જ સાઈડમાં, એમને વોલ્ટ આપ્યો બોલાયા. પછી મને 10,000 આપતા હોય, 15-25. પછી તો હું થઈ ગયો કમ્પ્લીટ. પછી નક્કી કર્યું કે હવે આ એનું કરી લે છે નહીં તો બીજાને હવે આગળ લઈ જાય છે, કારણ કે મારે ભાવ હતો અમને ને. પછી ગયા હોય તો તારું કર્યું મારું કરું, પણ સપોર્ટ ઘણો કર્યો. અગાપા, પરિવારની વાત કરવી છે. પરિવારનો કેવો સપોર્ટ રહ્યો છે? પરિવારમાં કોનો સાથ રહ્યો છે, સપોર્ટ રહ્યો છે? પત્નીનો સપોર્ટ જો મારે, કારણ કે તમારી પત્નીનો સપોર્ટ હોય તો જ તમે ટોપ લેવલમાં જઈ શકો. તમને ઘડીક થાય ને ફોન તમે ક્યાં બેઠા છો ને શું કરો છો કરો, વિડીયો કોલ ને આ એક ચાલી રહ્યું છે. પણ એવું સાદગી ભરું પાત્ર મળ્યું છે મને. આખો દી માતીની કૃપા છે, દીવા ધૂપ કરતા હોય છે, માતીનું જેટલું ધ્યાન છે એટલે સપોર્ટ છે, એને બધી ખબર હોય છે કે શું કરે છે શું ન કરતા. પણ છતાં મારો પતિ આગળ આવે અને મારા છોકરાનું ગુજરાન ચાલે, તો નાની મોટી ભૂલ હોય તો એમાં આપણે માથું મારવું નહીં, આવું કદાચ હશે ઘરના મગજમાં. પણ સપોર્ટ મારા પત્નીનો મને પૂરેપૂરો, તો જ કોઈ પણ કલાકાર ટોપ લેવલ માથે પહોંચે. માનું કે પત્નીની પૂરી છૂટી હશે, એના હિસાબે આપણું સપોર્ટ છે મને પરિવારનો. પિતા શું કરતા હતા? પિતા કંઈ કરતા જ નહોતા ને. પિતા કંઈ કરતા જ નહોતા. પિતા એ મને ખબર છે, એ પિતા કરતા હતા. પિતા કંઈ કરતા જ નથી પિતાજી. એ તો જિંદગી જીવી છે સાહેબ. બે હાથે મિનિટ વેચમાં બધી. હું રાજી થઉં છું કે હું પહેલો એવો કલાકાર છું, મારા બાપને રોજ યાદ કરું છું. હા, હું જે આ વાત કરું છું, મારા બાપાએ જમીન વેચી નાખી, આમ કને કૂતરિયા કર્યું, એ હું દુનિયાને મેસેજ આપું છું. દુનિયા સંમત નથી મને કે હું તમને કહું છું તમે યાદ રાખશો તમારા બાળકોને કે મારો બાળક છે, મારે કઈ વસ્તુ વેચાય નહીં, મારા બાળક માટે રાખ્યું પડશે ને, કે મારા બાળકની હાલત આ થાય છે, ગામ ગામ ફરવું પડશે, એની મજૂરી કરવી પડશે. આ મેસેજ હું આપું છું કે દુનિયા દાંત કરી લઈ જાય, ખબર નથી કાબા કોને. હું તમને કહું છું કે જે મારા બાપુજી કર્યું તમારા તમે ના કરતા તમારા બાળકોનું ધ્યાન આપજો. હવે એક મેસેજ હોય છે પણ લોકો અલગ સાંભળે છે, મને એન્જોય કરે છે. હાસ્ય પાછળ મર્મ છુપાયેલો હોય છે. પછી આપણે જોઈએ હકાપા, તમે જે રીતે અમદાવાદમાં પણ મજૂરી કામ કર્યું છે, તો ત્યાં કેવી રીતે પહોંચ્યા? હું ભણ્યા પછી ભણે થયો જ નહીં. મારા કેપેસિટી કેટલું ભણેલા છો? આમ પરાણે પાસ તો મને 8 સુધી લઈ ગયા છે. જબરજસ્તી પાસ. હું ભણવા જતો નહોતો,
ને કોઈ કહેવાનું હતું નહીં મને કે તું ભણી. પછી હું સીધો આવી ગયો અમદાવાદ ઘંટી ચલાવવા માટે. એને પહેલાં કારખાનામાં ગયો, પુઠ્ઠા ઉપાડતો ને આવું બધું કરતો ને કડિયા કામ કરતો ને પછી ઘંટીમાં આવીને પછી હીરા ઘસવા ગયો. નોખો નોખો કેટલાય ધંધા કર્યા. સમય એક ધંધામાં સાથ દીધો નહીં. કલાકાર દુનિયામાં આવ્યો. પછી સરસ્વતી માં ભગવતીની કૃપા થઈ મારી માથે અને મારા જે શબ્દ હતા એ સાર્થક ત્યાં હું જે બોલું એ લોકોને મજા આવવા માંડી. મારા શબ્દને ગુજરાતે વધાવ્યું, ઝીલો, લોકોને મજા આવી, કોઈને દુઃખ પણ લાગ્યું છે મારા જોકથી, કોઈને મજા પણ આવી છે. બે બાજુ છે પણ આયા સુધી પહોંચવાનું કારણ આ છે. અગર જોક્સ કરતા હોય છે ત્યારે પરિવારોને લઈને ખાસ જોક્સ કરતા હોય છે, તો ક્યારે ઘરે જાઓ છો ત્યારે કઈ બાળકો કોઈ કઈ કહેતા હોય છે? નહીં, બાળકો કહેતા નથી હોતા, પણ એ છોકરો મારો કે પપ્પા મને શું લેવો ઉપાડ લો એમ એ ઉપાડવો પડશે તને. મેં મારા બાપને ઉપાડ લીધો, તું કઈ વાળીને મળો છું પણ તું મને ઉપાડવાની કોશિશ ના કરતો, કારણ કે હું તારી માટે ભેગું કરું છું. જી, તું મારો એક શબ્દ ખરાબ નહીં બોલી, કારણ કે હું તને કંઈક આપી જોઉં છું, મને કંઈક આપ્યું નથી અને હું બોલું છું. એટલે છોકરા સ્ટેજ માથે હું ગમે ત્યારે બોલી નાખું છું, છોકરાને મજાક કરી લઉં છું. તો ગમતું નથી પણ ખ્યાલ આવે એને લાગે મારી પપ્પા મારી ખેંચે છે પબ્લિક સામે. સહન કરજે બેટા, આ ભીખાનું ભાતું ખાવા ખાઈ છે ને, આ ધંધો છે આપણો, જી આવું કરવું પડશે. એટલે છોકરાને મજા કરતા નહીં પણ આવતી, પણ એ ચલાવી લેતો હોય છે. આવે છે સાંભળવા આવે છે ને. હવે વેકેશન છે, હવે આવશે મારા હારે. હમણાં દસમાની પરીક્ષા હતી, કંઈક છેલ્લું પેપર હતું. મને કે પપ્પા મને 1 વાગે હું છૂટી જઈશ, લેવા આવી જજો. 1 વાગે ગયો પણ હવા એક થયો, હવે એક મોડો એમ કીધું. બેટા મને એવું હતું તું સીધો હવે કલેક્ટર થઈને જ બહાર આવ્યું છે એવું લાગ્યું કે આટલી બધી વાર કેમ લાગી. મને કે પપ્પા તમે હું 80% લાવું તો તમે મને બાઇક લઈ દઈશું. મેં કીધું ખાલી તું પાસ થાય ને તો હું તને લઈ દઈશ. કીધું એ ચિંતા ન કહીશ, કારણ કે તને મેં કોઈ દી વાંચતા નથી જોયો, એટલે મને વિશ્વાસ નહીં આવતું કે તું મારો દીકરો પાસ થાય છે. કારણ કે હું તને એટલા માટે કહ્યું હતું, હું ખુદ પાસ નથી થયો તો હું તને સલાહ શું આપી શકું. તારા મગજ જેટલું ભણાય એટલું ભણ, કારણ કે બાળકને ટોર્ચર કરો હું માનતો નથી. ઘણા બધા બાળકો આત્મહત્યા એવી કરી છે મેં જોયું. જી, અતિ પ્રેશર છે ને બાળકને મારી નાખે છે. બાળકને તમે ગમે એટલું જ પ્રેશર કરો એનું મગજ છે એટલું જ ભણશે. સાચું. હા, એ તમે પ્રેશર કરવાથી કોઈ માણસ ભણી જ નથી શકતું. મગજ ચાલતું છે જ ભણશે, એનું મગજ જ નથી ચાલતું તો તમે શું કરશો? હા, તો થોડીક રમવાની છૂટી આપવી પડે છે, થોડીક આનંદ કરવાની છૂટી આપવી પડે છે. ધારો કે 5 કલાક ભણે તો 1 કલાક એને તમારે રમવાની આપવી પડશે. એનું જીવન એનું બાળપણ છે એ કોઈ નથી નાખવાનું, કલાક મૂકવું પડશે બહાર એને. કપા અત્યારે આપણે જોઈએ તો સાંપ્રત સમયમાં બાળકો જોઈએ કે લોકો ક્યાંક ને ક્યાંક ગંભીર વધારે જોવા મળે છે. બાળકો પણ આપણને ગંભીરતા ભર્યા જોવા મળે છે, એટલા માટે આત્મહત્યાના એવા કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે. તો હાસ્ય કેટલું જરૂરી છે જીવનમાં? હાસ્ય જેનો બહુ જરૂરી છે, કારણ કે હાસ્યથી મેં એવું સાંભળ્યું છે કે જેટલી ક્ષણ તમે હસો એટલી ક્ષણ માટે તમારા વિચાર બંધ થઈ જાય છે. હસવાનું ચાલુ કરો તમે એટલી ક્ષણ માટે તમારા વિચાર બંધ થઈ જાય, અને વિચાર બંધ થાય એટલે માનો તમારા શરીરમાં નાના મોટા રોગ છે હસવાથી મટી જાય છે. આવું સાયન્સ સાબિત કરે છે, હું નથી કહેતો એમ. તો એક ડૉક્ટરનું કામ કરી એવું મને લાગે છે. લોકોને હસાવું છું, ડૉક્ટરો પણ મને સાંભળે છે, પણ સાંભળે છે, અધિકારીઓ, પોલીસ, હરેક વ્યક્તિ નાનામાંથી મોટો વ્યક્તિ મને સાંભળે છે. તો જ્યારે હું લોકોને હસાવતો હોય ત્યારે મને એમ લાગે છે કે હું ભગવાનને હસાવતો એવું લાગે છે. મારી માટે બધા ભગવાન છે. ઉદાસ આપણે સંઘર્ષના દિવસોની વાત કરતા હતા. કદાચ આપણને સપનું લાગે કે કોઈ નાના ગામડામાંથી આવતો વ્યક્તિ કે જેના જીવનમાં આટલો બધો સંઘર્ષ છે, આ સપનું આ રીતે જોવે ને પાછું સાબિત પણ થાય, તો કયું એવું કારણ લાગે છે તમને કે આજે તમે અહીં સુધી પહોંચી શક્યા? ઘણા લોકો એવા હોય છે કે જે સપનું માને છે આ વસ્તુને. મેં સપના જોયા છે આગળ વધવાના, પણ બંધ આંખે નહીં, ખુલ્લી આંખે. બંધ આંખે જોયેલું સપનું કોઈ દી તમારું સાચું પડતું નથી. મેં ખુલ્લી આંખે સપના જોયા છે. આમ ગંદીમાં હાથ હોય, આમ ઘઉં હોય, દાદા આમ મારી આંખ આમ લેવલમાંથી હોય કે એકથી હું ડાયરાનો મોટો કલાકાર આવ્યો છું ને વંશ મોર થતું છે, લોકો તાલીઓ પડતા છે, આવું મને દેખાય. જેવું તમને દેખાય ખુલ્લી આંખે એવું તમારા જીવનમાં થાય છે. પણ તમારા વિચાર ઊંચા હોવા જોઈએ, કારણ કે તમારે ધારાસભ્ય બનવું હોય તો પહેલાં વડાપ્રધાનનું લક્ષ્ય રાખવું પડે, તો તમે ધારાસભ્ય બની શકો. સરપંચ બનવું હોય સરપંચ તો ધારાસભ્યનું લક્ષ્ય રાખવું પડે. સીધા સરપંચનું ધ્યાન લક્ષ્ય રાખીને સરપંચ નો બન્યો તમે તો સભ્યનો બન્યો. અકાબાન વડાપ્રધાન બનવું છે? ના, વડાપ્રધાન બનવું. કારણ કે હું આમાં ખુશ છું. મારા 52 વર્ષ થયા, હવે 8 વર્ષ 60 વર્ષ પછી માણસ કોઈ કામ રહેતો નથી, પછી થાક લાગવા મને મજા ન આવે. 8 વર્ષ તો દુનિયા શાંતિ જીવા દે, તો 8 વર્ષ જીવવું છે સારી રીતે. 8 વર્ષ જ તે, પછી 60 વર્ષ પછી તો મારા બાપુજીને જોક્સ કહેતું તો ખરાબ લાગે. અને કોઈ સારો કલાકાર પણ આવી ગયો છે, કારણ કે અકાબા માથે આ દુનિયા નથી હાલતી. અકાબા જો તો કંઈક કલાકાર આવીને વહી ગયા, કંઈક હાસ્ય કલાકાર વહી જાય. એટલે મને એમ હોય કે હું ચાલું છું બીજું કોઈ આવશે નહીં, ખોટી વાત છે. નિયમ છે, એક જાય તો એક આવે જ તે.
રસુભાઈ ગઢવી ગયા તો મને ઊભો કર્યો માતાજી, જી જી સારા હાસ્ય કલાકાર હતા એમ. તો મારા પાછળ કોઈક છે ઊભું થઈ રહ્યું છે, તો મારે જગ્યા એને આપી દેવી પડશે. હવે તારો વારો છે. બાકી 75 વાર સુધી કે હાસ્ય કંઈ ન કરે, પડો છે મરી જાઓ સ્ટેજમાંથી, પગથિયું બોલો ને. પણ અત્યારે આપણે જોઈએ અત્યારના સમયમાં આપણે ખાસ કરીને ડાયરાઓ જોઈએ, હાસ્ય કલાકારો જોઈએ ખૂબ ઓછા જોવા મળે છે. અન્ય આપણને કલાકારો જોવા મળે છે, આપણે ગાયકીમાં જોઈએ, પણ હાસ્યમાં ખૂબ ઓછા લોકો છે. શું કારણ લાગે છે એનું અને કેટલી જરૂર છે? ચોપડીમાંથી બનેલા જોક્સ કહેશો તો લોકોને મજા નહીં આવે. ચકલીને જોક કહે તો મજા નહીં આવે. જોક્સ તો એવા કહેવાના છે કે લોકોને અત્યારે એવું છે કે એને કહો તમે કે 200 વર્ષ પહેલાં અહીંયા વડ હતો તો લોકો નહીં માને, કહેશે ભાઈ. બસ વિરાટ કોહલીએ 100 રન માર્યા એ લોકોએ જોયું છે, તો એની વિરાટ કોહલીની વાત તમે કરો, 200 વર્ષની વર્લ્ડની વાત ન કરશો. લોકોને જેવું છે એવું દેખાડો, દુનિયામાં જે ચાલી રહ્યું છે એ દેખાડું છું. મારા જીવનના અનુભવ કહું છું, અને અનુભવ જે મને થયા પાછા બધાને થયા નિયમ છે. હરેક પાંચ અનુભવ મને થયા એ જ થયા હોય. દુઃખ આવ્યું હોય, સુખ આવ્યું હોય, આનંદ હોય, મોજ હોય, બધાના અનુભવ બધાને હરખા જ હોય છે. કોઈ નાના મોટા હોય છે, કોઈ અલગ રીતે હોય છે, અનુભવ હરખા હોય છે. અનુભવ બે જ આવે, દુઃખ અને સુખ. બીજો અનુભવ મેં દુનિયામાં ભર્યો છે નહીં. બે જ અનુભવ થાય, એક દુઃખમાં અનુભવ થાય ને એક સુખમાં અનુભવ થાય. તો સમજી ગયા તમે? ખૂબ માર્મિક વાત કરી રહ્યા છે હાસ્ય સાથે આપણે હકાભાને, જે રીતે લોકો એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આજે આટલું બધું લોકોના મનમાં માન છે. હકાભા આપણે જોઈએ તો શું કેટલી તૈયારી કરતા હો છો? કારણ કે કહેવાય છે કે થોડીક ક્ષણો સ્ટેજ પરથી બોલવા માટે દિવસોના દિવસો તૈયારી કરવી પડતી હોય છે. કેટલી તૈયારી જોઈ છે? તૈયારી તો કદાચ મારી મા ભગવતી કરતી છે, કોઈ મારી પાછળ છે. મને કોઈ દિવસ નથી ચોપડી વાંચી, નથી મેં મંથન કર્યું. સ્ટેજમાંથી બેસું છું, અચાનક જોક્સ નીકળી જાય છે. ઓહો, ત્યાં ને ત્યાં. હા, અહીંયા પછી જોક હાલી જાય છે બજારમાં, વાયરલ થઈ જાય છે. બાકી હું ઘરેથી જોક્સ બનાવીને જેવા દાખલા છે નહીં, એમાં બસ લખ્યા જોક્સ ને મને આ જોક્સ આવડે છે. કારણ કે હું ઘણા બધા જૂના જોક્સ ભૂલી ગયો છું, બધા નવા નવા બોલતો જાઉં છું. આખા દિને 2-3 વસ્તુ નવી આવી જાય સ્ટેજમાંથી, મને ખુદને ખબર નથી. તો કોક તો છે જે અંદર આપે છે ઉર્જાવાળું, કોઈ શક્તિ છે, તો કુમાર છે, આપણને કોઈક ઉર્જા આપી રહ્યું છે. સરસ્વતીમાં ભગવતીની કૃપા છે. બાકી હું મારી પાસે વાંચન નથી. છે આ સાહિત્યકારો, રાજાબા ગઢવીના બધા કલાકારો છે, કીર્તિદાન ગઢવી, આ લોકો બહુ મહેનત કરે છે, વાંચન કરે છે, સંગીતના રિયાઝ કરે છે, રાજાબા જેવા કવિતાઓ બનાવે છે, અને ઘણી બધી મહેનત કરે છે. સાહિત્યને વાગોળતા હોય છે, એટલી વસ્તુને યાદ રાખવાની. મારે આટલું બધું કરવું પડતું નથી. આ કૃપા છે. વગર મહેનત તો છે, પણ આવી જાય છે કંઈક ખબર ન. આ બાકી બહુ કલાકારમાં મહેનત બહુ છે. હું ક્યારે હોઉં છું મને ખબર નથી. 700 કિલોમીટરનું રોજનું રનિંગ છે મારું, રોજ 700 કિલોમીટરનું. એ ખાવાનું ધારો કે હું 5 વાગે રાતે પ્રોગ્રામ કરીને સૂતો 6 વાગે, સાંજે હું 5-6 વાગે જાગું, એટલે બપોરનું જમવાનું ક્યાંય ગયું મને ખબર ન પડી. અને 6-7 વાગે પછી જમવાનું તાત્કાલિક ભાવતું નથી. સ્ટેજ પાસે પહોંચો એટલે 8-9 વાગી જાય હોય, થોડું ઘણું ભાવે આપણને. અને આપણા ઘર જેવું તો હોય નહીં, જે આપીએ આપણે હોય આપણે જમવું પડે, એટલે મજા નથી આવતી. પછી ક્યાંક વર્ષમાં નાસ્તો કરી લઈશી. એટલે ઘણા બધા રોગ આ એક અમારું જીવન કેવું છે, પેલું નિશાચર જેવું જીવન છે. રાત સુવા માટે આપી છે, અમે જાગી છીએ હકીકતમાં રાત સુવા માટે છે. તો ખબર ન પડતી, બસ એક આંટો મારવા આવ્યા છીએ દુનિયામાં, એ આંટો પૂરો થાય છે એટલે નીકળી જવાનો. પણ આંટો પૂરો થતાં થતાં કંઈક સારું થઈ જાય, કંઈક સારું કામ થઈ જાય, કંઈક 2 શબ્દ સારા બોલી જાય. હું ન હોય તો દુનિયા મારા વિડીયો જોવે ને કે કલાકાર હતો, મજા આવતી હતી. આપણને વિશે 2 શબ્દ ખરાબે બોલ્યા છે, દુનિયાને થાય છે, નહોતા બોલવા જેવું. ઘણા ખરાબે કોમેન્ટ લખતા હોય છે, સારી પણ કોમેન્ટ આવતી હોય છે. મને બેમાં એટલો જ પ્રેમ છે. અસર થાય છે ખરાબ કોમેન્ટ, સારી કોમેન્ટની અસર થાય છે? સારી કોમેન્ટ થાય રાજી, તો હું કોમેન્ટ વાંચતો, પણ મારો દીકરો મને કહેતો પપ્પા આવું લખે છે. મેં કીધું એ ખુશ છે ને ભાઈ, આપણને ખરાબ કહેવાથી એ તો ખુશ થાય છે. દુઃખ થાય છે ક્યારે? નહીં, દુઃખ નથી થતું. મને એમ થાય કે મને ખરાબ લખ્યું તો કેટલો ખુશ થતો છે માણસ, તો ખુશ તો થાય છે કોક મને ખરાબ કહેવાથી, અને સારું કહે તો એને ખુશી થાય છે. મને બે બાજુ ખુશી, ઓલો મારું ખરાબ બોલે એને ખુશી છે ને, મારું જે થવું એ થાય. કોમેન્ટ તો મને વાંચતા આવડતી હું વાંચતો હતો, પણ છોકરો અમુક વાર કહે કે આવી કોમેન્ટ આવે છે. પણ હું એટલું ચોક્કસ કહું છું અહીંયાથી તમારા પોડકાસ્ટના માધ્યમથી કે કોમેન્ટ જ્યારે તમે લખતા હોય તો બહુ યાદ રાખજો. સોશિયલ મીડિયામાં તમને એમ કે કલાકાર કોઈ કોમેન્ટ વાંચે છે ને, પાસે ટાઈમ છે જ નહીં. કોમેન્ટ વાંચે છે કોણ? તમારો સમાજ, તમારું કુટુંબ, તમારો પરિવાર, તમારી બેન, તમારી દીકરી, આ બધા તમારા ફ્રેન્ડ છે, ફોલોવર્સ છે, અને તમારા ફેસબુકમાં, ઇન્સ્ટામાં. તો તમે બહુ ખરાબ લાગો છો. કોમેન્ટ જ્યારે ખરાબ લખતા હોય, મારો ભાઈ આવું લખે છે, મારો બાપ આવું લખે છે,
મારો દીકરો આવું લખે છે, આવું આવું થતું હોય, તમને ખ્યાલ ન હોય. એટલે કોમેન્ટ કરતી વખતે યાદ રાખવાનું કે આપણને ખાલી એક કલાકાર નથી સાંભળતો, કોઈ સંત નથી સાંભળતો, કોઈ રાજકારણી માણ નથી સાંભળતો, આપણને આપણું પરિવારે આપણી કોમેન્ટ જોવે છે. લખવાની વિચાર કરવાનું, કારણ કે તમારા પરિવાર પાસે, તમારા કુટુંબ પાસે તમે બહુ નીચા દેખાવ છો. હું અત્યારે એક ખરાબ કોમેન્ટ લખું ને મારા યુટ્યુબમાંથી, તો મારી દીકરીઓ છે એ પણ મારી યુટ્યુબ જોવે છે, મારી ફેસબુક જોવે છે, મારો દીકરો જોવે છે, મારા ઘરના જોતા હોય છે, એ બધા જોવે છે કે આ મારો પતિ, મારો બાપ આવું લખતો હોય છે, મારા બાળકોમાં અસર પડે છે. કપા, તમે જે રીતે વાત કરી કે સ્ટેજ પર જતી વખતે કોઈ તૈયારી નથી કરતા તમે, તો શું ચાલતું હોય છે જ્યારે સ્ટેજ પર ચડો છો ત્યારે મનમાં શું વિચાર આવતો હોય છે? ત્યારે એવું નથી થતું કે આજે ખૂટી જશે તો જોક્સ? હું જ્યાં પહેલાં ધારો કાલે મારો પ્રોગ્રામ હોય એટલે જાય ત્યાં આમ જોઉં તાળીઓ પડે છે, સુપર હિટ છું, જો એટલે લોકો વાહ વાહ કરશે, જામી છું મારું, આવો વિચાર સાથે બેસું છું. હા, એકદમ પોઝિટિવ વિચાર સાથે બેઠું. મારું ગોધરા છે કે બનાસકાંઠા છે, આપણને સમજશે કે નહીં સમજે, આવી ચિંતા સાથે જ બેઠે. સમજ છે, શું નહીં સમજે? હું કે મરાઠી બોલતો નથી, આપણે બધા સમજ છે. કોઈ પણ પ્રાંત હશે આપણને સમજ, કોઈ પણ જિલ્લો હશે આપણને સમજ છે, પણ પૂરા વિશ્વાસ સાથે જવું સ્ટેજમાંથી. મને સમજ છે તેને હું જ જઈશ આવું. ને હજી સુધી ફેરજો દાખલોથી આ કૃપા છે મારી માતાજીની કે હર એક એમ પ્રોગ્રામ કર્યા છે. ક્યાંક તો તમે ફેર જવા જોઈએ અથવા પબ્લિક ફેર હોવું જોઈએ. આ અનુભવ તો થયો કે હું ફેર જેવો દાખલો નથી, પહેલો દાખલો મારા જીવનમાં એમ કે હર એક કલાકાર ફેલ થાય થાય થાય, પબ્લિક ફેલ હોય, કલાકાર ફેલ ન હોય તો અમે એ સમજતી ન હોય. આ મુદ્દો મારા જીવન નથી બન્યો. હું તો જેને મારા માહોલ પણ ન બાંધવો પડતો ને કે પેલા આ છે ને આ પ્રસંગ છે ને આમ છે ને દાતા ને આમ છે, આવું બધું બોલવું પણ તમારે સારું સાબિત કરવા માટે, અને પછી તમારે શરૂઆત કરવી પડે. માં તો જાય માતાજી બરોબર, ત્યાં વાર્તા પૂરી, સીધો માહોલ બંધી જાય. એવું ભેગો લોકો હસવા મળે છે. આ કૃપા છે માતાજીની. કપા, આ તો આપણે તાણાવાણા ભર્યા જીવનની વાતો કરી. જીવનમાં જે રીતે આપણે જોઈએ અનેક સુખ દુઃખના પ્રસંગ આવતા હોય છે. હકાભાના જીવનનો કહી શકાય કે સુખનો પ્રસંગ કયો ને દુઃખનો પ્રસંગ કયો? દુઃખનો પ્રસંગ મારી દીકરી ને હું બચાવી ન ગયો. દુઃખનો પ્રસંગ એક મારી દીકરીને વિછી કર્યો હતો. ઉંમર હતી 3 વર્ષની ઉંમર હતી, અને હું રોડમાંથી હતું, મારી પાસે પૈસા નહોતા. 5,000 રૂપિયા એલજી હોસ્પિટલમાં માગ્યા હતા કે આટલા 5,000ના ઇન્જેક્શન આવે છે, લઈ આવો તો તમારી દીકરી બચશે. મારી પાસે 150 રૂપિયા હતા, હું ઇન્જેક્શન ન લાવી શક્યો અને ડૉક્ટરે દવા ન કરી. એલજીમાં આજથી 24-25 વર્ષ થયા. દીકરી હું ગોવાઈ બેઠો. આમાં દુઃખનો પ્રસંગ. ત્યારે કેવું લાગતું હતું જ્યારે, કારણ કે આટલી બધી પીડા થતી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક જીવનમાં એમ થતું હતું કે આ તો હારી જતા હોય છે ઘણા લોકો જીવનમાં? મને એ જાણે મેં નક્કી હતું કે આપણી દીકરી મરી જાય, કોઈ પૈસા આપણને આપ્યા નહીં, સમયનો વાંક હતો. અત્યારે તો હું ફોન કરું તો 25 લાખ રૂપિયા આવી જાય ને, સમય સારો છે. એનો સમય ખરાબ હતો, એમાં સમયને દોષ આપ્યો, સમય બરોબર નહોતો. પણ એક નક્કી કર્યું હતું હવે જીવનમાં હું પૈસા કમાઈશ. હવે મારું કોઈ વ્યક્તિ મારા પરિવારમાંથી પૈસા એનો ન મળવું જોઈએ. મોતથી મળવા અલગ છે એ અનુભવ થયો પૈસા એનાનું. પછી મને જીવનમાં એક દુઃખ થયું, ગારું જીવનમાં મારી દીકરીને બચાવી ન શક્યો. મારી પાસે પૈસા નહોતા એટલે. પણ તાત્કાલિક ભગવાને મને એક સામે રિઝલ્ટ આપ્યું કે તું એમ માનેશ કે તારી દીકરી પૈસા એને મળી જાય, તારે પાસે પૈસા નહોતા તો તારા મગજમાં તું કાઢી નાખું. એક વ્યક્તિ મારો મિત્ર, ના દીકરો હતો 5 વર્ષનો, કલાકાર જતા, ને એવો કંઈક વાયરસ આવ્યો. એ આખી સુટકેસ પૈસાની પેલું ઊભો હતો, આને બચાવી લો, તો એને બચાવી ગયો નહીં. ત્યારે મને થયું કે મારી ખોટી ઓલી હતી કે મારી દીકરી પૈસાવાળી મળી જાય. એનું મોત લખ્યું હતું, પૈસાવાળા છે એના દીકરું મરી ગયું, એનું બાળક વહી ગયું. તો પછી મેં મનાવી લીધું કે દુઃખ હતું કે મારી દીકરીને બચાવીને ગયો, 5,000 રૂપિયા ન લાવી ગયો, મારી જીવનનો અધિકાર છે નહીં. પણ તો 5 લાખ હતા તો એને બચાવી ગયો. એટલે સમયનું કામ કરે છે. આ દુઃખનો પ્રસંગ છે મારા જીવનનો. સુખનો પ્રસંગ કયો છે? સુખનો પ્રસંગ, હું કલાકાર છું, સુખનો પ્રસંગ કે આપણે જે બોલી શબ્દ સાર્થક થઈ જાય છે. આટલા માણસો આપણે સાંભળે છે, વિચાર ન એવા સપના આપણે સાચા પડે છે, આપણી મનની તમામ ઈચ્છા એવું પૂરી કરી શકીએ છીએ. જે વસ્તુ નહોતી વિચારી એવી હોટલોમાં ગયા, એવી વસ્તુ એવા ફાર્મમાં ગયા, એવી પ્રોગ્રામ કર્યા, એવા સંતો મંતો વિદ્વાનો જગતગુરુ આ બધાને હું મળ્યો. લોકોએ મને બતમાં લીધો છે જગતગુરુથી લઈ સંતો મંતોથી. મને પગમાં પડવાની ઇજાજત નથી આપી, મને દિલમાં રાખવાની કે લોકો પગમાં પડે, મને જગતગુરુ જેવા બધ પડતા હોય છે. આ મારે માટે ખુશીનો પ્રસંગ છે. આવું ક્યાં વિચાર્યું હતું? મારા બાપુએ વિચાર્યું હતું કે મારે સાધુ થઈ જાવ. સાધુ થઈ ગયા મારા બાપુજી. જુનાગઢ રહેતા. જુનાગઢમાં ઓલા 2 ડબ્બા આવે પાણીના, ઓલો દંડો આવે, એ 2 ખંભે નાખી અને જુનાગઢમાંથી ચડતા.
અને સાધુને પાણી પાતા પાછા ઉતરી આવું 2 વર્ષ 2 વાર દિવસમાં 4 ડબ્બા પાણીના ચડાવતા જુનાગઢમાંથી. એની જે મહેનતથી સાધુને પાણી પાયું, સેવા કરી, એનું ફળ મને મળ્યું, આટલી મને ખ્યાલ છે આવું બની શકે. આજે તો ઓકાબા આટલે પહોંચી ગયા છીએ, લોકો તમને આટલા બધા ઓળખે છે ને જે રીતે જોઈએ કે કોઈ પણ જાતની કમી નથી લોકોની, જે રીતે આપનો પ્રેમ છે દેખાય છે. પરંતુ જ્યારે સંઘર્ષના દિવસો ચાલતા હતા, તમે જે રીતે કહ્યું કે જે રીતે ઘંટી ચલાવીને દિવસો પસાર થતા હતા અને જે કહી શકાય ખૂબ સંઘર્ષ ચાલતો હતો, ત્યારે ક્યારેય ખરાબ વિચાર આવ્યો હતો કે આટલી બધી મહેનત, આટલો બધો સંઘર્ષ, માતા પિતાનો પણ સાથ નહીં, માતા પિતા પણ સાથે નહીં, અને જે આટલી બધી સંઘર્ષ કરવી પડે, કારણ કે જોઈએ કે ભીતરમાં જે દવ બળતો હોય છે એ કોરી ખાતો હોય છે, બહાર તો બધા જોતા હોય છે. હા, વિચાર આવ્યો હતો ને, મને મળવાનો વિચાર આવેલો જીવનમાં. કારણ કે મને યાદ છે, હું ઘરે આવ્યો, મને નોકરી, મને કડિયા કામ, જો કોઈ કડિયા કામ રાખે, મારો એવો સમય ખરાબ હતો, કોઈ નોકરી જ ન આપે. સમય ખરાબ હોય, નથી કહેતા આને ધંધો નથી કરવો, નહીં ધંધો કરવો છે, એને ધંધો મળતો નથી બિચારે. તમે તમારા બાળકને ન કોઈ દિવસ કહેતા નહીં કે તું રોજ પાછો આવે, તારા હરામના હટકા છે, કોઈ જ નહીં કહેવાનું મારા બાળકને. કારણ કે મેં ભોગવું છે, તમે જાઓ ને તમને ધંધો ન મળે. તમે કોઈને ભાઈ 5 રૂપિયા ઓછીના લેવા જાઓ ને જાઓ ને, તમે ભાઈ નીકળી ગયો, તમારે 20 રૂપિયા ભાડા ના જાય એમ થમ લેવા દેવાના, અને સમય ખરાબ કહેવાય એમ. એટલે ધંધો નહોતો મારી પાસે. હું ઘરે આવો એટલે મારા ઘરને કીધું કે, મેં કીધું ભાઈ જમવાનું બનાવો, તો કે તેલ નથી. તો મેં કીધું ખાલી પાણીમાં રોટલી બનાવો, તો કે લોટ નથી. શાક ખાલી બનાવો, પછીમાં બનાવો, તેલ બધું છે નહીં, બટેકા નથી. તો મેં તો પછી મને કે હવે દીકરી માટે દૂધ જોઈશે ને 5 રૂપિયા છે, 5 રૂપિયા બંધ નહીં મારી પાસે, 5 રૂપિયા નથી, હવે 5 રૂપિયા ખીચામાં નહીં. તો રાતે હું બેઠો, આ મારો જીવનનો છેલ્લો દુઃખનો દિવસ હતો, છેલ્લો લાસ્ટ. મેં રાતે વિચાર કર્યું, હું 2 માણે બહુ દાંત કાઢ્યા. અમે 2 દિવસ ભૂખ્યા સુતા, મને યાદ છે, હું મારા પત્ની 2, અમે અનાજ નહોતું ખાધું 2 દિવસ, પણ કોઈને પાસે માગવા નથી ગયા. પાવર હતો કે નથી કે અમને પાસે નથી, આવો એ ભીખ માગવા જેવું છે નહીં. પછી કંઈક ને કંઈક 5 રૂપિયા મળી જાય મહેનત કરીને આપણને, આવું હતું. તો બે પતિ પત્ની દાંત કહેતા બધું. ભગવાને કીધું અરે જેટલું દેવો એટલું દઈ દેવો, પછી મોકો નહીં આપવું, પછી ન આપતો. અત્યારે જેટલું દુઃખ દેવો એટલું તું મને આપી દે. મારા પત્ની હોઈ ગયા ભૂખ્યા. પછી સવારમાં દૂધના પૈસા હતા ને, દીકરી સવારમાં રોજ છે કીધું દૂધ પૈસા કેટલા આવશે દૂધ નહીં. રાતે મા પાસે બેઠો, મારી માતાજી સામે કીધું કાલ સાંજ સુધીમાં મને નોકરી નહીં મળે તો એક ભયાનક લૂંટ કરીશું. મારા બાળકોને ભૂખ્યા તો સુઈ નહીં શકું, મારા બાળકો હોતા છે હું જોઈ નહીં શકું, ભયાનક લૂંટ કરીશું. નીમાં મારા પગ પાછા પડ્યા તો હું મારું જીવન ટૂંકાઈ નાખીશ, પણ ઘરે કાલ સાંજ સુધી પાછો નહીં આવું. કદાચ માએ આવાજ સાંભળી લો કે આનો છેલ્લો અવાજ છે. અને એક સવારમાં 9 વાગે ભાઈ આવ્યો, મુકુલસિંહ નામનો ભૈયાજી હતો, કે મયુર નામ હતું મારું. मयूर कहाँ रहता है, बोलो मेरी घंटी चलानी है, जी सर कारीगर चला गया है, आप चलाएंगे अच्छी चलाएंगे आपको रख लूँगा. बस ये घंटी હું લાગ્યો, બસ 100 રૂપિયાથી ચાલતું બીજી ઘંટી મળી સારી, ત્યાંથી મારો સમય યુટર્ન માર્યો. પછી હું ધીમે ધીમે કલાકારમાં આવ્યો. પણ આવા તકલીફો જોઈએ છે જીવનમાં. આ કબા નામ કઈ રીતે પડ્યું? મારું નામ છે મનહરદાન ગઢવી. જી જી. તો મારા હકો કહેતા, મારા દાદી ને બધા હકો મને બહુ કાયમ આવ્યું. મનહરદાન ગઢવી તો જ કોઈને ખબર નથી મારા સિવાય. હકો કહેતા પછી મારું નામ મેં મયુર પાછું પડ્યું, મેં બેઠલું કલાકારમાં આવ્યો શરૂઆતમાં મયુર ગઢવી, તો મને કોઈ સાંભળ્યો નહીં. પછી એક ભાઈ કીધું એમ ભાઈ ગઢવી હતા કે આ હકો છે ને હક્કા કરીને ચાલશે જોઈતું, તો મેં હક્કા પગડી નામ હક્કા પગડી જેવું નામ કર્યું નહીં, એમાં મારું ચાલતું થઈ ગયું, મને નામ હદી ગયું હક્કા પગડી. અત્યારે મેં મારું ગ્રેજ્યુએટ કરાવી નાખ્યું, મારું નામ હક્કા પગડી કરી નાખ્યું મેં, મારું છે નામ બધા ડોક્યુમેન્ટમાં હક્કા પગડી થઈ ગયું ને, કે સાચું નામ મારું મનહરદાન ગઢવી હતું. હક્કાબા નામમાં તાકાત હતી, કારણ કે નામ શબ્દ હક્કાબા એટલે વજનવાળું નામ લાગ્યું. હક્કાબા કે એટલે કોણ છે હક્કાબા, તો એ હક્કાબાથી હાલતું થયું. અત્યારે હક્કાબા જોઈએ અનેક કલાકારો છે ને, આપ જેવા કલાકારો છે એ તો કહી શકાય કે મોટા કલાકારોમાં આપનું પણ નામ છે, અત્યારે લેવાય છે ગુજરાતમાં. કલાકારોની ફી આપણે જોઈએ તો 3-3, 4-4, 5-5, 10-10 લાખ સુધીની ફીઓ આપણને જોવા મળતી હોય છે. ફોર્ચ્યુનર જેવી કહી શકાય કે બ્રાન્ડેડ ગાડીઓમાં ફરતા હોય છે. તો કઈ રીતે આ કલાકારોને અત્યારે ઘણા લોકો કહેતા હોય છે કલાકારોને આ વિશે જરૂર છે? હા, એ પ્રશ્ન હમણાં જ થયો તો કોઈ ડૉક્ટર બોલતા તમને, હક્કાબા ગઢવી તમે 3-4 લાખ રૂપિયા લો છો તો દવાના પૈસા કેમ ના આપી શકતા, ઓછા કેમ દવાના પૈસા કરાવો છો, આવું એક ડૉક્ટર મેં સાંભળ્યું હમણાં. ચા હતા કદાચ જી ડૉક્ટર, તું અહીં કહી દઉં કે હું 3 લાખ 4 લાખ જાવ તો 3 જ ગણીએ આપણે, 3 લાખ લઉં છું, 15 પ્રોગ્રામ થાય એટલે 15-45 લાખ થયા, 50 લાખ રૂપિયા થયા મહિનાના. 12 મહિના 12 × 5 = 60, એટલે 6 કરોડ રૂપિયા થયા. 10 વર્ષ પ્રોગ્રામ, મારા 20 વર્ષથી પ્રોગ્રામ કરવો, 10 વર્ષ ગણો,
દાળ 60 કરોડ રૂપિયા થયા. એટલે મારી પાસે હોવો જોઈએ. તો 60 કરોડમાંથી આપણે કામ કરીએ, મને ખાલી 6 કરોડ રૂપિયા આપો, બાકી બધું મારો તમને આપી દઉં. જેટલું છે બધી પ્રોપર્ટી 6 કરોડમાં આપી દેવાની, બધી જેટલી મારી પ્રોપર્ટી બધી. ક્યાં ભાઈ શું વાત કરું છું, કોણ આપે છે? મને કોઈ 3 લાખ રૂપિયા આપ્યા એવું મને જો કોઈ સાબિત કરી દે કે મેં આપ્યા એટલે હું પ્રોગ્રામ બંધ કર્યું. સાહેબ શું વાત કરું, ડૉક્ટરને શું ખબર પડે? એ તમારા ઇન્જેક્શન મારો, તમે તમારું કામ કરો, અમારા ધંધામાં ક્યાં ખબર પડો? હે ને? હા, એ મને 3 કરોડ આપણે 6 કરોડમાં બધું આપી દીધું. સાહેબ પ્રોગ્રામ કેટલા મફત કરું તમને ખબર છે? અન્નછત્રના પૈસા નથી લેતો, અનાથ આશ્રમ નથી લેતો, વૃદ્ધા આશ્રમના પૈસા લેતો, સારી એવી ગૌશાળા હોય લીગલી કે સારી ચાલે, ખોટું નથી, એના પૈસા નથી લેતો હું, સાધુના પૈસા નથી લેતો, કોઈ હોય નાનો માણસ એના પૈસા નથી લેતો હું. એવા ઘણા બધા પ્રોગ્રામ હું ફ્રીમાં કરું છું. અને વાત રહી કદાચ મને 2 લાખ રૂપિયા હું લઉં તો સાથે હું ગ્રુપ સાથે જઉં છું, મારી સાથે 4 કલાકાર હોય. ઓકે, તમે જોયું કકાબા ગ્રુપ જ 4 કલાકાર હોય. 4 કલાકાર, વગાડવાના પૈસા, સાઉન્ડના પૈસા, આ બધું કાઢો એટલે હકાબાને 2 લાખમાંથી શું હોતું છે? આવું માર્કેટિંગ તમે કર્યું છે? ડીઝલના ભાવ હેબલા છે, ફોર્ચ્યુનર કેટલી તમારી હેગી ફરે છે, 15 દી પગાર 15 દી ન ફોર્ચ્યુનર તમારી હેગી ફરતી જોઈએ ને. આ ડૉક્ટરને મને મજા ન આવી. ડૉક્ટર મારો હિસાબ માગે છે, તમે આ ઇન્જેક્શન મારી દો છો તે કંઈ નહીં, અને અમારો હિસાબ શું માગો છો? પેલું મેં વચમાં કીધું ને ગરીબ નાના માણસો માટે લઈ લઉં, તો ડૉક્ટરે ખુદ ઇન્ટરવ્યુ દેવા આવ્યા, ખુદ. એને આવું ન જોઈએ, એને ક્ષમા માગવી જોઈએ કે ભાઈ આ ભૂલ થઈ છે. તું ઇન્ટરવ્યુ દેવાય ને કે હું 8:30 ગયો તો છે, 2 વાગ્યા સુધી બેઠો છું, એટલે કોઈ માનવા ત્યાં નથી, મારી પાસે પ્રૂફ છે કે 8:30 ગયો એમ. 8:30 થી 2 એટલે 6 કલાક સુધી માથામાં ભાગ્યું હતું બેનને, મારા લોહી ઝાડા હતા, તો એ કામ ન થયું મારું. એ ડૉક્ટર, અમુક ડૉક્ટર અમદાવાદમાં બેઠા બેઠા વિડીયો મૂકે છે કે બા તમે 3 લાખ લો છો, કેમ નથી આપી શકતા સમય, ઓછા કેમ કરાયા પ્રાઇવેટમાં? ઓછા નહીં, મેં મારા માટે જ કરાયા, મેં ગરીબ માણસ માટે કરાયા છે. બેન હતા ગરીબ હતા, પૈસા એમને આપવાના હતા, મારે નહોતા આપવાના. એટલે મેં ડૉક્ટરને વિનંતી કરી કે સાહેબ આપ ઓછા કરશો તો નાનો માણસ છે. ડૉક્ટર સાહેબ જગા તમે બોલો એમ. હું મારે તો કંઈ પૈસા આપવાના નહોતા, કારણ કે અમારે એમ હોય ઘડીયું સમાજમાં કેવું છે, પૈસા ખગાવાળા ન લે, કારણ કે હું સાંભળવું પડે, એ લોકો જ પૈસા આપતા હોય. પણ ડૉક્ટર સાહેબે મારો હિસાબ માગ્યો. આ દુઃખની વાત છે. અમે તમારો કોઈ ઇન્જેક્શનનો હિસાબ માગ્યો, ડૉક્ટરનો અમે કીધી હિસાબ માગ્યો પહેલાં, ડૉક્ટરથી મારો હિસાબ જ ન મગાવ્યો. પણ હકાબા આપણે જોઈએ કલાકારો અનેક એવા છે કે જે મોટી મોટી ફીસ લે છે, તો એ યોગ્ય છે કે નથી? પણ અમુક એવું બને છું, તમને કલાકારનું કહી દઉં કે એક પ્રોગ્રામ 5 લાખનો મળ્યો તો બધા 5 લાખના નથી મળતા એમ. હવે 15 પ્રોગ્રામ મળ્યા, બાકી 15 દિવસ કરવાનું શું? ગાડી તમારી ફરતી જ રહેશે, તમારા હપ્તા ચાલુ, આ ચાલુ હોય, તે ચાલુ હોય, દવાખાના, એટલે પ્રોગ્રામ 15 જ મળે છે. 15માં કેટલા 5 થી 6 પ્રોગ્રામ તો ફ્રી કરવા પડે તમારે, એટલે 8 થી 9 પ્રોગ્રામ સાચા હોય છે. 15 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા કલાકારને મળે. મોટા કલાકારની વાત કરું, 10 લાખ લે છે, નથી 10 લાખ લેતા, વાત થાય છે સાહેબ, ફોનમાં વાત થાય કે હું હકાબાગરી 4 લાખ લઉં છું, પણ 4 લાખ આપ્યા કોને એ ખબર નથી. પછી કેટલા ઓછા કરાયા, કેટલા સંબંધ આવ્યા, કેટલી ઓળખાણો આવી, કેટલા સાધુ સંતોમાં પ્રોગ્રામ કર્યા, કેટલા આશ્રમમાં પ્રોગ્રામ કર્યા, કેટલે સમૂહ લગ્નમાં પ્રોગ્રામ કર્યા. અમે સામે કોકને કંઈક આપતા છો ને, ઓછા કરાવે છે. હા, ઓછા એટલે ફૂલ ઓછા, સંબંધમાં જવું પડે છે, કોઈને ખબર નથી, દે કરે છે. એટલે પૂછો તો ખરા કલાકારને, બધા કલાકાર હરકા નથી હોતા. હકાબા ઘડીએ કોઈ મિલકત હજી રાખી જ નથી. મારી પાસે 3 મકાન છે, 4થું મકાન નથી. મારી પાસે 1 વીઘો જમીન નથી. તમે શું ચાલાવો હિસાબ માગો મારી પાસે? આ મારું હું કહું છું, સરકાર મારા ખુદના ઘરે સરકાર મને 5 લાખ દઈને જાય એટલું દેવાનું બતાવું મારું. બધા મકાન હપ્તે છે, 3 લોન ભરું છું, ફોર્ચ્યુનરની લોન ભરું છું. શું દે કરો, પ્રોગ્રામ મફત કરું, સેવાઓ કરું છું લોકોની. આખા ગામના વિડીયા બનાવું છું, ઓળખતો નથી ને તે કે જન્મદિવસ છે બનાવી દઉં છું. ભાઈ ચાલો લોકો રાજી થાય છે ને. કોઈ લગ્ન છે તો લગ્નના વિડીયો બનાવી દઉં છું, કોઈ કે હોળીના વરાદા બને છે એના વિડીયો બનાવી દઉં છું, કોઈ કે મારો બાપ મળી ગયો તારા બાપનો વિડીયો બનાવી દઉં. એટલે મને શું વાંધો છે? અમે હું કોઈથી કોઈને ના પાડતો જ નથી. હવે હકાબાને તમે ભૂલ કાઢશો, હકાબાનો હિસાબ મારશો તો તમારા જેવા મૂર્ખ માણસ મેં દુનિયામાં જોયા નથી સાહેબ. ખાલી 100 કરોડ રૂપિયા અહીંથી કહું છું લેતા આવો, મને દઈ જાઓ, મારી બધી પ્રોપર્ટી લઈ જાઓ. હવે તમે નક્કી કરો, આ 25 વર્ષથી હું કલાકારની દુનિયામાં છું, તો 6 કરોડ રૂપિયાની મિલકત મારી પાસે હોય તો હું શું કમાણો? છે જ નહીં. 6 કરોડ તો હું 100 કરોડમાં આપું નહીં, પણ 6 કરોડમાં બધું આપી દઉં, કારણ કે એ લઈને પસ્તાય 100 કરોડ વાળો. 100 કરોડ મને ભાઈ લેશે ને, મને દેશે એ, કારણ કે ખબર આ તો હારી મિલકત ઓછી છે. સંઘર્ષ કર્યા સાહેબ, તકલીફો બેઠી છે, દુઃખ વેઠ્યા છે, પરિવારના
પેટ ભરવા માટેથી ઘણી બધી તકલીફો પડે છે. તેમાં તો ખાલી બોલી નાખવું છે, અઘરી વસ્તુ છે. આ ફોર્ચ્યુનર લઈને હકાપા તમે વાત કરી, તમારી પાસે પણ ફોર્ચ્યુનર છે, તો આ બધો તામઝામ જોઈને લોકોને એવું લાગે છે કે કલાકારો વધારે લે છે. અને મેં પેલું કીધું ને કે ભાઈ ડૉક્ટરે કીધું કે ભાઈ તમે પૈસા લો, તમે શું ફી માફ કરાવો છો. અરે ભાઈ તમને ખબર છે 25 વર્ષ પહેલાં મારી દીકરી મળી છે ત્યારે તું ક્યાં હતો ભાઈ ડૉક્ટર સાહેબ? ત્યારે તમે તમારો રામ મળી ગયો હતો, તમારામાંથી દયા વહી ગઈ હતી. એલજી હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલ હતી, મારી દીકરી મળી જાય ત્યારે તમે ક્યાં હતા? અત્યારે હું શું કીધું, ચલો ઇટાણે મારા કોઈ ધ્યાન ના આપ્યું ને, અત્યારે ધ્યાન નથી આપ્યું. ઇટાણે મારા ધ્યાન નથી આપ્યું, મારી દીકરી મળી જઈ, આ વખતે મારી બેન મળી જાત. ઇટાણે દુઃખી હતો, અત્યારે સુખી છું. ધ્યાન તો એ કેમ નહીં આપ્યું ડૉક્ટરને? મારે કહેવું છે, મારા મગજમાં કરી દો ડૉક્ટર, એના ઘરે હું જઈશ હિસાબ દેવા માટે. ચાલ લે ચોપડો, હાલ લે. તારે લાખ કોને આપ્યા મને દેખાડ તું. શું દે કરે છે ભાઈ? તને ખબર નથી. તારું કામ કે તું મારા ઘરનો હિસાબ સુલાવવા માંગીશ. મારી ફરજમાં સરકારી ડૉક્ટરમાં દવાખાને ગયા, એને દવા કરવી પડે. ડૉક્ટર આ ધર્મ છે, દવા કરો. અમારો હિસાબ તમે ન માગશો. તમે ટાઈમે દવા નથી કરી કે ટાઈમ નથી આપ્યો તો સ્વીકારો કે અમે ટાઈમ નથી આપ્યો. કે તમે હામાં અમારો હિસાબ માગવા માંડ્યા કે કલાકમાં 1.5 કલાક થઈ. કેમ છે 1.5 કલાક? 1.5 કલાક મોડું થયું છે લેવા. સરકારે તને બધી સુવિધા આપી છે, તમને પગાર આપે સરકારે બધું આપે છે, છતાં પણ તમે કામ કેમ નથી કરતા? તમે પાસે હકાબા કર્યું પછી હિસાબ માગો છો. 3 લાખ લે છે, 4 લાખ લે છે. તે કોઈથી પ્રોગ્રામ કર્યો છે ભાઈ ડૉક્ટર? તે કોઈ કલાકારને 50 રૂપિયાથી આપ્યા છે? તું કલાકારને સાંભળવા માટે જોશો ભાઈ? તું તારા પરિવાર માટે કમાશ, તને હક નથી. તું સરકારી દવાખાનામાં નોકરી કરીશ તો મારી પાસે હિસાબ ન માગી શકી. તાકાત તું મારી પાસે હિસાબ માગી શકી. હું રિટર્ન ભરું છું, હું ટેક્સ ભરું છું, હું ભરું ટેક્સ, મારા ઘરના પણ ટેક્સ ભરે છે. હું બિલકુલ લીગલી ચાલું છું. હું કોઈનો 69 રૂપિયા લીધો, મેં કોઈનો બોજ ન માર્યો, કોઈ મારી પાસે 5 રૂપિયા માગતું નથી. મેં 5 કલાકના સારા કામ કર્યા છે, નાના માણામાં તો લડ્યો છું. મારો અવાજ હંમેશા સત્યનો હોય છે. મારે શું લેવા દેવા? આ મારી બેન તો હાજી થઈ જતી, મારે શું લેવું પડે? 15 દી પછી આવ્યો છું, નાના માણસો માટે આવ્યો છું. હા, ડૉક્ટરને ખ્યાલ હોય મારી બેન હાજી થઈ જાય પછી મારે 15 દિવસ પછી શું લેવા પડે. અને પ્રાઇવેટમાં પૈસા ન લીધા, હકાબાને ઓળખતા હતા, એનું માન રાખી. મેં કીધું ગરીબ માણસો છે મારી બેન, આ માન રાખો. એ લોકો પૈસા આપવાના છે, મારા પૈસા લોકો નહીં લે. મારું માન રાખ્યું. સ્ટર્લિંગ વાળાએ, વકડ વાળાએ, કલાકાર છે, સત્ય બોલે છે. આવો કલાકાર બોલતો હોય તો આની પાસે પૈસા નહીં હોય. ડૉક્ટર હિસાબ માગે, ડૉક્ટરને મારે હિસાબ દેવાનો છે કે ભાઈ ત્યારે. જી હકાપા, અનેક કલાકારો છે. સામાન્ય રીતે આપણે જોઈએ કલાકારોને લઈને વિવાદ પણ ઘણા થતા હોય છે, પરંતુ હકાપા એક માત્ર એવા કલાકાર છે જે કદાચ ક્યાંય વિવાદમાં આપણને જોવા મળતા નથી, પરંતુ જ્યાં લોકોને ક્યાંય ને ક્યાંય અન્યાય થતો હોય ત્યાં સત્ય બોલતા તમે હંમેશા નજરે ચડો છો. શું કહેશો એને લઈને? હા, હું વિવાદિત નથી બોલતો, હું કડવું બોલું છું થોડુંક. ક્યાંક એવું લાગે સત્ય હોય, સત્ય હોય એમ થોડું કડવું લાગતું છે. મારા શબ્દો કોઈને નહીં પણ ગમતા હોય, મને ખોટો પણ કહેતે કે આ સારો ડફોડ માણસ છે. એની વાત સાચી છે. કદાચ મારા શબ્દો અમુકને ગમતા હોય, અમુકને ન ગમતા હોય. લોકો મારાથી અમુક માણસો નફરત પણ કરતા હોય છે, કારણ કે નફરત એટલા માટે કરે છે કે માણસ મારી નજીક આવ્યો નથી. બાકી 15 મિનિટ મારી આજે કોઈ દુનિયામાં આખા ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ 15 મિનિટમાંથી મારી પાસે બેસી જાય, મારો ખાસ મિત્ર થઈ જાય, એને બહુ પસ્તાવો થાય કે આ લોકોને કોમેન્ટ ખરાબ શું કરી જોઈએ આપણે, અને આપણે ખરાબ શબ્દ શું બોલાય, કારણ કે મને અનુભવ નથી. ચહેરો લાગતો એવો ચહેરો હોતો નથી, માણસ દેખાતો એવો હોતો નથી. હું જેવો છું તમારી સામે આવું છું. એટલે ઘણા અનુભવ મને કોઈને મારા કડવા થયા છે. કોઈક વાર કડવા શબ્દો બોલી નાખું છું. સત્ય રાહ માથે હોય તો જ બોલું છું. હા, મેં માફી નથી માગ્યું. કારણ શું છે? હું સ્વીકારું છું. એટલે કે મારે માફી માગવી પડે, હું સ્વીકારી લઉં છું. ભાઈ મારી ભૂલ થાય તો મને માફ કરજો. હું તો એક અભણ માણસ છું, મને બોલતા આવડતું નથી. હું તો આનંદ માટે આવ્યો છું, પહેલાં કોઈ સમાજને દુઃખ લગાડવા માટે આવ્યો નથી. હું સ્વીકારતો આવ્યો છું. હું કંઈક છું અને મને કંઈ આવડે છે, હું જ્ઞાનીશું, આવી વાત મેં કોઈ ગઈ નથી. બસ તમે મને સાંભળો છો, એ મારા ભાગ છે. હું આવી જ સ્ટેજમાંથી આવ્યો છું, એટલે પબ્લિક મને સ્વીકારે છે, એટલે મારે માફી નથી માગવી પડતી. માફી માગી તો હું કોઈ સમાજને નુકસાનકારક બોલું તો મારે માફી માગવી પડે. મને ખબર છે સમાજને નુકસાન થાય એવું બોલો ત્યારે. એકાદા જોક્સમાં સમાજને નુકસાન નથી થતું, કારણ કે સમાજ જોક્સમાં હંમેશા મેં કોઈ પણ સમાજને લેવલમાં જ રાખ્યો છે. જી, એ નીચે નથી પડ્યો, લેવલ આપ્યો છે. એકાદો જોક કદાચ બોલી ગયો હોય તો ભગવાનના જોક્સમાં 1-2 બોલી ગયો છું ઘણા ટાઈમ પહેલાં. મેં ખુદે માફી માગી છે, મને કોઈ કીધું નથી. મેં સ્ટેજ માથેથી રામનું બોલે તો મારે રામને માફી માગવી પડે. સનાતન ધર્મનું હું જ બોલીશ તો કાલે બધાએ બોલશે તો મારો સનાતન ધર્મનું અપમાન થાય છે. મારી 2 ભૂલ થઈ છે. મેં રામ પાસે, હનુમાનજી મહારાજ પાસે માફી માગી છે. મારે ન બોલું છે જોક્સથી. મને જ્ઞાન થાય એટલે હું પાછો વળી જઉં. જ્યારે મને મારી ભૂલ સમજાય છે હું ખુદ જ પાછો વળી જાઉં છું. મને કોઈ સમજાવવાની જરૂર નથી, મને પાછો વળવાની જરૂર છે નહીં. મારામાં એટલું તો જ્ઞાન છે કે મને સમજણ આવે કે આ જોક ખોટો બોલવાનો મારાથી.
તો તરત પાછો વળી જઉં છું. હવે તો બોલતો નથી પણ મને ખ્યાલ આવે કે સમાજને એમાં દુઃખ લાગશે એની ટાઈમ યુટર્ન મારું છું. એનો મતલબ મને ખ્યાલ તો આવે છે કે મારાથી ભૂલ તો થઈ છે. હું ક્ષમા માગી લઉં સ્ટેજમાંથી. એટલે હું જેવો છું સ્ટેજમાં થયો છું. મુદ્દો આ છે. સ્ટેજ કેટલું મહત્વનું છે, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે હવે તો સ્ટેજ પરથી વિવાદ થવા માંડ્યા છે. સ્ટેજ મહત્વ નથી. સ્ટેજ હવે નીચે ધીમે ધીમે જતું રહ્યું. સ્ટેજનું આયુષ્ય ઓછું 5-6 વર્ષનું આયુષ્ય છે ડાયરા સ્ટેજનું. મારું માનવું એવું છે. કારણ કે એવો સ્ટેજમાં થવા માંડ્યું છે ને એવા એવા અપમાન થવા માંડવાના છે. કલાકારોને ડર લાગવા માંડવાનો છે. એવા એવા કોઈ ફેક આઈડિયાવાળા માણસો આવી ગયા છે. જેમ ફાવે એમ કોમેન્ટો કરે છે, લોકોના વિડીયો વાયરલ કરે છે. એમાંથી અમુક શબ્દો કાપે. એક શબ્દ કપાય એટલે અર્થનો અનર્થ થઈ જાય છે. આપ જાણો છો. એક જ શબ્દમાં આ કાપી નાખે છે. હવે અમારે ક્યાંય વિડીયો ગોતવા જાઓ કે આ વિડીયો અમે આવું ગયા છીએ, એક શબ્દ કાપીને મૂકી દે છે. અમારી પથારી ફરી જાય છે. આ પબ્લિક સંમતિ નથી. સમજવું જોઈએ કે વિડીયો જ્યારે વાયરલ કર્યો તો કોઈક આનો દુશ્મન હશે. જી, કોઈ પણ વિડીયો મારો ખરાબ વાયરલ થાય તો પબ્લિકમાં નક્કી કરવું જોઈએ કે આ વિડીયો વાયરલ થયો કેમ, આમાં કંઈક માથાકૂટ છે, આવું બોલ્યો નહીં હોય અને કાપીને મૂકવામાં આવ્યો છે. કોઈ સમજતું નથી. ચાલે છે. પણ અત્યારે આપણે જોઈએ તો જે રીતે અત્યારે ડાયરા ને તમામ પ્રકારના જે અત્યારે આપણે જોઈએ તો લોક સાહિત્ય છે એને અત્યારે ક્યાં કઈ રીતે જોવો છો તમે? લોક સાહિત્ય અને સાહિત્ય બે અલગ અલગ વસ્તુ છે. યસ. લોક સાહિત્ય એટલે ધરતીનું ધાવણ. ગામડું બોલે ને શહેર સાંભળીને લોક સાહિત્ય કહેવાય. અભણ બોલે અને ભણેલો સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. લોકોમાંથી લીધેલી વસ્તુ લોકોને પાછી આપવાની છે. આ લોક સાહિત્ય છે. અને સાહિત્ય કોને કહેવાય કે જે પોતે સર્જન કરે છે. જી. રાજભા ગઢવી સાહિત્યમાં આવે. સર્જન કરે છે ને. કવિ દાદ બાપુ, કવિ કાગ બાપુ, પિંગળસિંહ બાપુ, જે પણ આવા કોઈ સર્જન કરે એને લોક સાહિત્ય કહેવાય. પણ ધીમે 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 લોક સાહિત્ય લોકો ભૂલવા માંડ્યા છે. કારણ કે સારી વસ્તુ વજનવાળી લોકોને પચતી નથી. લોક સાહિત્ય લોકોને નથી ગમતું. કારણ કે હું લોક સાહિત્ય મને આવડે. હું રાજકવિ બચુભાઈ ગઢવીનો ભત્રીજો છું. મારા લોહીમાં છે લોક સાહિત્ય અને સાહિત્ય બે. હું છુલાવા નથી બોલતો. મને ખબર છે કે અર્થનો અનર્થ દુનિયા કરશે. ભૂલ કાઢશે. સારી વસ્તુની ભૂલ નીકળે, ખરાબ વસ્તુની ભૂલ નીકળતી નથી. ચોક્કસમાં પકડ્યા છે મેં. કોઈએ મને કીધું વિદ્વાન માણસ બનવું તો શું કરવું પડે? મેં કીધું એક કામ કરાય. વિદ્વાન માણસ બનવું હોય તો હું સલાહ આપતો નથી પણ આપી કે જ્યાં 5 માણસો સારી વાતો કરતા હોય અહીંયા તમે 2 ખરાબ મુદ્દા મૂકો. અને જ્યાં 5 માણસો ખરાબ વાતો કરતા હોય 2 સારા મુદ્દા મૂકો. આ વિદ્વાન કોઈ મોટી વાત છે નહીં. તમારી નોંધ લેવાય છે. સારું બોલતા તમે 2 ખરાબ બોલો ને તમે સામો જો કોણ છે અમારી દીકરો, તમે નોંધ લેવાય છે. પણ ખરાબ બોલતા તમે સારું બોલો, હા કોણ છે એની ન ગમે. વિદ્વાન નિશાની છે. આવું મૂકવો એટલે તમે વિદ્વાન થઈ જાઓ. જાજી વાર છે નહીં. આમાં આબરૂ જેવું નથી કીધું મેં. આબરૂ આવે ને આબરૂ જાય. હવે આબરૂ એક નોર્મલ થઈ જાય છે. જી. આબરૂ અદભુત થઈ જાય છે. 2 લાખનું તમે સમાજનું બૂચ પાડીને 50 લાખનું દાન કરો તો 12 મહિને સમાજમાં પાછું જ આપવાનું છે. તરત તમને હાર પડાવશે. કારણ કે આબરૂ આવે ને જાય. આબરૂ નોર્મલ થઈ જાય છે. જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું ત્યારથી કોઈની આબરૂ સલામત છે નહીં. આપણી દીકરીનો ફોટો આપણે ફેસબુકમાં મૂકશું તો એનો પણ ખરાબ ઉપયોગ થાય છે. તમે શું કરશો? ચહેરો તમારા દીકરો હોય છે, શરીર બીજાનું હોય છે. આમાં આબરૂ તમારી ક્યાં રહી? તમને ગમે માણસ આલતું ફાલતું માણસ ગાય લખી જાય છે. મોટા સંતને, મોટા રાજકારણે, વડાપ્રધાનને ગાયું દે, વડાપ્રધાન રાજાને. આબરૂની વાત જ ક્યાં રહી? ગમે ને આબરૂ વજે આ દુનિયામાં. એટલે આબરૂ નામની સિસ્ટમ પૂરી કરો. આ બરોબર ચાલે છે. જી. અકબર, તમે લોકોને લઈને લોકોના પ્રશ્નો ઘણી વખત ઉઠાવતા હોવો છો અને તમે થોડા દિવસો પહેલા ભાજપમાં પણ જોડાણા હતા. તો હવે કોઈ રાજકીય ભવિષ્ય જુઓ છો? ના, એવું નથી. હું ભાજપમાં જોડાણો એટલે આપણી ઈચ્છા એવી કે ભાઈ બીજેપીના શાસન છે, સત્તા હોય એ બાજુ બેહવું. આ કલાકારો નિયમ છે. જે સત્તા એ બાજુ કલાકાર બે. કારણ કે બીજેપીના પ્રોગ્રામ હોય કંઈ એ અમારે કરવાના. અમારે કે જનરલી દોડવાનું હોય કે આને મત આપો, આને મત. અમારું કામ હોય કે ભાજપના સરકારી પ્રોગ્રામ હોય અહીંયા અમને બોલાવે તમારે જવું પડે. હા, ભવિષ્યમાં નહીં જોડાઈ રહ્યા હકાબા ક્યારેય રાજકારણ? એવું વિચાર્યું નથી હજી. એવું કંઈ વિચાર્યું નથી રાજકારણ. કારણ કે આમાં તો મારું કામ નથી રાજકારણમાં. કઈ રીતે જુઓ છો રાજકારણ? હું ન હાલું રાજકારણમાં. શું કારણ છે એનું? કારણ કે હું જે બોલાવે જેવો બોલ નાખું સત્યમાં હલવી જોઉં. તમે જાજુ સત્ય બોલ નાખો તો પબ્લિક મારે રાજકારણમાં કાઢી મૂકે તમને. એટલે હું મારા જીભથી નું હાલું. ચહેરાથી હાલું, જીભથી નું હાલું રાજકારણમાં. હું ખુશ છું મારી જીવનમાં. 8 વર્ષમાં હું શું કરી લઈશ રાજકારણમાં કહો કે ગમે કારમાં કહો.
ચારણમાં બરોબર છું, રાજકારણમાં નથી બરોબર. ચારણમાં શું એ બરોબર છે, રાજકારણમાં રહેવા દો. અકાભા, તમે વિદેશોમાં પણ અનેક પ્રોગ્રામ કરતા હો છો, તો કોઈ એવા પ્રોગ્રામ જે તમને આજ સુધી યાદ હોય કે જે તમારા દિલની ખૂબ નજીક હોય, અને કોઈ એવો પ્રસંગ કે જે તમને હજી સુધી તમારા યાદીમાં હોય? મેં લંડન પ્રોગ્રામ કર્યા છે, આફ્રિકા પ્રોગ્રામ કર્યા છે, દુબઈ જઈ આવ્યો છું, અમેરિકામાં જવાનું હતું મારે, પણ મારા વિઝા રિજેક્ટ થયા. મારા 90 પ્રોગ્રામ બુક થઈ ગયા હતા અમેરિકામાં. પહેલો કલાકાર છું એડવાન્સમાં, પણ મારું મોઢું જોઈને ના પડી, ખબર ન પડી, પણ મજા આપ્યા નહીં મને વિઝા કે જાઓ ઘડી પાછા હવે જાઓ. ન આપ્યા તો કંઈ વાંધો ન આપ્યો, તો હું અહીંયા ખુશ છું મારા દેશમાં. અહીંયા મને કંઈ જાજો ફેર દેખાડો નહીં. જી, આવું રોડ છે ને આવી ધરતીને આવી ધૂળ છે અહીંયા. લંડનમાં ધૂળ અલગ નથી હો કે આમ પીડા કલર ધૂળ ઉડે લંડનમાં, નહીં આવી જ ઉડે છે. એ ધૂળ આંખમાં નાખો તો આંખમાં ભરે, અને આ ધૂળ આંખમાં ભરે. હા, ધરતી એક જ છે, ફેરફાર ન જો. આ પ્રકારની ધૂળ કાળી મહેશ જેવી નથી કે બહુ કાળી આ પ્રકારની ધૂળ આપણા જેવી જ છે. ધરતી એવી છે, માણસો પણ એવા છે, જીવ પણ એવા છે, ખાલી લોકોના મગજ અલગ છે બધાના. એટલે અહીંયા આનંદ કરાવવા જઈએ છીએ. આવા ડાયરા નથી થતા. જી, લંડનમાં એક હોલમાં થાય છે, 50 માણસ 200 માણસ બેઠા હોય છે, અને ખુલ્લે આમ ઇન્ડિયામાં જે ડાયરા થાય છે એવા ડાયરા તો ક્યાંય જોવા મળતા નથી. એ લોકો આનંદ કરે છે, કોઈ નોકરી જાય ન જાય કે ફેર નથી પડતો. અહીંયા તો ટાઈમે 12 વાગ્યા બંધ, હવામાં નોકરી વહી જવાનું. જી, આપણે તો હવે ભાઈ કાલનું કેન્સલ કરો કા, અને રાઈટે ડાયરો છે એટલે આ ડાયરો ન કરે, ધંધો કરો. નથી કરતા, જી, ડાયરો કરો. પણ લુક ખાસ કરીને લોકો લુકથી ઓળખતા હોય છે. આ લુક કેવી રીતે કોઈ તમે વિચારીને બનાવ્યો છે? ખાસ કરીને આટલું બધું સોનું ને બધું આ શોખ છે કે કઈ રીતે? શોખ નથી, થ્રો કરવા માટે રાખ્યું દુનિયામાં. થ્રો આનાથી શું છે, હવે હું અલ્ટો લઈને નીકળીશ ને અને પેન્ટ શર્ટ પહેરીને નીકળું એટલે લોકો મારું માર્કિંગ કરે કે આ 5-6 હજારમાં આવી જવાનું ચાલો, આટલું જ મારું માર્કિંગ થાય. પણ આટલું દાગીના પહેર્યા છે, આવા કપડાં, 50 લાખની ગાડી છે, લોકો નક્કી કે 10-15 હજારમાં નહીં આવે. આ એક માર્કેટ જેવું છે આજે. જી, માર્કેટિંગનો ભાગ છે. આ હું કરું છું, ને હું કહું બધાએ કરજો આવું. દુનિયામાં હાલવું હોય ને તો દેખાડવું પડશે કે હું હાલવા લાયક છું કે નહીં. તમે ભલે લોન લીધી હોય 50 લાખની, પણ લોકોને 20,000 રૂપિયા ખીચામાં રાખીને દેખાડજો જો મારા પાસે પૈસા છે. એ લોન નહીં જોઈ, તમારા ખીચામાં કેટલા પૈસા જોઈશે. મારી માથે કેટલું દણો છે કોઈને ખબર નથી. જી, મારી પાસે કેટલી વીટીઓ બધાને ખબર છે. બોલો કે બોલો ને ભાઈ વીટીઓ છે, આ તો 10-15 લાખનો દાગીનો પહેર્યો છે, પણ સલાહો ત્યાંનું જુઓ મારું કેટલું છે, કેટલા હપ્તા પડ્યું તમને ખબર છે. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. જી, દુઃખની વાત છે મારા જીવનમાં. હું આનંદ કરવા માંગુ છું, સિરિયસ થવા માંગતું નથી. અકાભા, અંતિમ પ્રશ્ન છે હવે. અંતિમ નહીં, જેટલા કરો કરી જ નાખો, અંતિમ શું. જી અકાભા, હવે આપણે ફરી પાછા ડાયરાના મૂળમાં આવીએ કે અત્યારે આપણે જોઈએ જે કલાકારો હોય છે સ્ટેજ પર, તમામ કલાકારો છે તે કાર્યક્રમમાં જે રીતે આપણે જોઈએ છીએ કે કલાકારો કલાનું કહી શકાય કે લોકો સુધી પહોંચાડતા હોય છે, ત્યારે સ્ટેજ પર બેક સ્ટેજ શું વાતો થતી હોય છે? જ્યારે પ્રોગ્રામ પૂરા થઈ જાય ત્યારે શું વાતો થતી હોય છે? દુઃખની વાતો થતી હોય. ક્યારે એટલા પૈસા કાપ્યા અમારા, આટલા નક્કી કરીને આટલા આપ્યા, પ્રોગ્રામમાં મજા ન હોય, આવું કોઈ અમને ઠપકો આપ્યો, અડધો રાઉન્ડ અમને ઊભા કરી દીધા, અહીંયા આપણું અપમાન થઈ ગયું. આવી વાતો થતી હોય છે. હવે દુનિયાનું શું થાય છે, ડાયરાનું શું થાય છે, લોકોને ગમે એવું આપણે આપીશ તો લોકો આપણને બોલે છે કે તમે આવા ગીત કેમ ગાઓ છો, તમે આવું કેમ બોલો છો, પબ્લિક જેવું ફરમાઈશ આપે એવું અમે બોલી છીએ. ભગવા આપણે શું કરશું, કાંઈ કરાય નહીં, જીવી ખવાય, બાકી કહીશું છે નહીં. આ દુનિયા તમે મારી નાખશે જો તમે ધ્યાન આપશો તો. આવી વાતો કરતા દુઃખની વાતો કરી. કલાકાર પાસે દુઃખ સિવાય કંઈ છે જ નહીં. દુઃખ અને ભૂખ આપે ભેડો લઈ જઈએ કલાકાર પરથી, કોઈ વાત છે ખોટી વાત છે. ક્યારે એવું થયું અકાભા કે તમે કાર્યક્રમ આપી દીધો હોય, પૈસાની ડીલ થઈ ગઈ હોય, પરંતુ પછી પૈસા નો આપ્યો, બૂચ માર્યું, એવું થયું ક્યારે? દાખલા બનેલા છે. નથી એમ કે બૂચ તો અમારા પાસે નથી એટલે અમે હાલતા થઈ જઈએ. નહીં ગરીબ માણસ છે બે ભાઈ નહીં હોય, આવું લાગે અમને. ઘણી જગ્યાએ છોડી દીધા પૈસા. સારા માણસ હોય તો બૂચ મારે નહીં, અને કોઈની મહેનતનો પૈસો હજી કોઈ હેજો એવો દાખલો છે નહીં. મહેનત તો અમારી છે, અમારા 5 રૂપિયા તમે લઈ લેશો તો તમારા છોકરા સુખી થયા દાખલો અમે નથી ભર્યો ક્યાંય. હરેક માણસનો પૈસો કિંમતી હોય છે, ચાહે બેનમનનો હોય, ચાહે મહેનતનો હોય કે પોતાના બાપ દાદાનો પૈસો હોય. પૈસો બધો હરકો જ છે. કોઈ પણ પૈસો તમે કોઈની પાસે લઈ લો એનો જીવ બરે, એની મહેનતથી કમાણેલો હોય છે પૈસો, આટલી ખબર પડે. પછી ઘણી વખત આપણે જો અકાભા સ્ટેજ ઉપર ઘણા બધા કલાકારો હોય છે, એક સાથે હોય છે, ત્યારે ક્યારે એવું થાય કલાકારો વચ્ચે એવી અનબન થાય કે કોણ પહેલા બેસે ને કોને જાજો ટાઈમ મળી ગયો ને એવી ક્યારે અનબન થતી જોવા મળે? હા, એ એકમાત્ર ગુણ અમારા કલાકારમાં છે.
પહેલો વારો કોનો આવે મુદ્દો, કારણ કે આયુષ્ય ડાયરાનું 1 વાગ્યાનું હોય, 1 વાગે પબ્લિક વહી જાય. હવે 5 કલાકાર હોય તો કોનો વારો પહેલો આવે, એમાં લાગુ કરવી પડે. ઓહો, ફટાફટ હું આગળ મોટો કલાકાર છે ભાઈ, મારે બે ઉપર છો ભાઈ, મારે ઉતાવળ છે, આમ કરીને હું કરી જોઉં. બીજો કલાકાર ભાઈ મારે ઉતાવળ છે, 5-10 મિનિટ બોલું છું, પછી કલાક બોલે. આવું થતું હોય છે જાજા કલાકાર હોય ત્યારે. કલાકારોને એકબીજા સાથે કેવો પ્રેમ હોય અથવા કેવું પડતું હોય? બહુ સારું પડતું. અમુક જગ્યાએ અનુબંધ હોય તો 2-5 મિનિટ 10 મિનિટ માટે કલાકારને અનુબંધ થાય, પછી પાછા લોકો ભેગા થઈ જાય કે ભેગો ધંધો કરવાનો ને, એકબીજાનું ખરાબ બોલવાથી કંઈ ફાયદો છે ને. પણ કલાકાર કોઈને ખૂન કરી નાખે, એકબીજા મારી નાખ્યા દાખલા જે બન્યા નથી, મન દુઃખ થાય કોઈક વાર. અત્યારે અનેક નવા કલાકારો હકાબા આપણે જોતા હોઈએ છીએ, તમારો તો એના પર જોક્સ પણ એક વાયરલ છે. તો નવા કલાકારો હોય છે એમને સ્ટેજ કઈ રીતે મળે છે? એમને આસાનીથી મળી જાય છે? બહુ ભાગ છે. અત્યારના કલાકાર બહુ નસીબવાળા છે. અમને 25 વર્ષ થયા. કેટલા? 25 વર્ષ તારા અહીંયા પગ્યા છીએ. અત્યારના જે કલાકાર એક જ ગીત ગાય ને હારું હપ્સન વાયરલ થઈ જાય, અને સીધા 3 લાખ રૂપિયા 2 લાખ રૂપિયાનું બચત થઈ જાય, લાખ રૂપિયા 50,000. અમને તો પરસેવો વળી જોઈએ, અલગ સિસ્ટમ આવી જાય છે. એટલે આમ પછી એમ થાય કે 25 વર્ષ આપણા પાણીમાં ગયા હો, હજી આવ્યા ભેગો ઉપડી જોઈએ. પણ આ પબ્લિક માથે જાય છે, પબ્લિકને ગમે છે તો ઉપાડ લે છે. હગાબા હીરો ક્યાં સુધી છે? પબ્લિક છે ત્યાં સુધી. પબ્લિક મને ચાહે છે ત્યાં તો હીરો છું, કારણ કે મને હીરો બનાવવા પબ્લિકનો હાથ છે, જનતાનો. એ તારે તો હગાબા હાલી ના થાય, હગાબા ન હાલે. મને એવો પાવર કે હગાબા ગઢવી કંઈક છે તો બિલકુલ ખોટી વાત છે. હગાબા ગઢવી કંઈક છે જ નહીં. હું તો મારી પબ્લિક ઓડિયન્સના હિસાબે હું જીવી રહ્યો છું, ચાલી રહ્યો છું. મને પ્રેમ આપે છે, લાગણી આપે છે, મને હીરો બનાવ્યો છે પબ્લિકે. એને જીરો બનાવતા વાર પણ ન લાગે, પણ ક્યારે બનાવે પબ્લિકને ખબર પડે કે કોઈ અભિમાની થઈ ગયો છે, એવો અભિમાની શબ્દ બોલે છે, થોડોક પાવરમાં આવી ગયો હગાબા ગઢવી, એટલે પબ્લિક તરત મને ફેંકી દે. આવે તો કંઈક કલાકાર ફેંકી જાય છે. મારે ધ્યાન રાખવું પડે મારું કે મને પાવર ન હોવો જોઈએ, મને પ્રેમ હોવો જોઈએ પબ્લિક પ્રત્યે. મારા ભગવાન છે પબ્લિક છે, મને અહીંયા સુધી લાવ્યા, મને રોજીરોટી આપે છે. હકાબા કલાકારો પાસે મોટા ભાગે ફોર્ચ્યુનર કેમ હોય છે? મળી ન જાય એટલા માટે. ફોર્ચ્યુનર છે ને ભટકે ને તો ઓછું વાગીને આવું કંઈક હોય છે, અને જલ્દી પહોંચે. બાકી 100 ઉપર તો ગાડી ક્યાં રોડ છે 100 ઉપર લેવા? એક હાલે એથી રોડ છે નહીં, આંકો તો તરત બ્રેક મારવી પડે. આ તો ભટકે તો બિચારા બચી જાય, કારણ કે મોતથી બીક બહુ હોય છે. કલાકાર મોતથી બહુ બીવે છે, કારણ કે રોજ જવાનું, બધા દિવસ તો હરકા ન હોય, ક્યારે એક્સિડન્ટ થઈ ખબર ન પડતી. અમારે નથી મરવું હજી ટૂંકમાં અહીંયા જ ને તમે અમારે જીવવું છે. મેં શું લેવા મરી, અમે એવું શું પાપ કર્યું છું મરી. બિલકુલ બને ત્યાં સુધી સારી વસ્તુ આપવાની કોશિશ કરી છે. કોઈથી 2 ભગવાનના સારા નામ લેવાઈ ગયા છે અમારાથી, ભજનનું એક ખારું ઘડી ગવાઈ જાય છે અમારાથી, એકાદું સત્ય બોલી જોઈએ છે. અમારા બોલવાથી કોઈના જીવનમાં યુટર્ન આવ્યો છે, તો આ બધા પુણ્યના ફળથી અમે જીવી જઈએ છીએ. પણ ફોર્ચ્યુનર રાખવાનું કારણ એ કે એમાં સુવિધા સારી આવે છે, અને ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો ફટાફટ પહોંચાડે છે, અને એક્સિડન્ટ થાય તો ઓછું વાગે ને બચી જાય. આવો કંઈક હશે મારા તો આવો પ્લાન છે. પછી ખબર નથી ફોર્ચ્યુનર આવું કંઈક છે. હકાબા પછી આપણે જોઈએ અત્યારે કલાકારો છે, આપણે રાત્રિના સમય મોટા ભાગના પ્રોગ્રામ હોય છે, તો ઘણા વખત આપણને એવું સાંભળવા મળતું હોય છે કે વ્યસન પણ લોકોમાં વધારે જોવા મળતા હોય છે, કારણ કે જાગવાનું છે. હકાબાને કોઈ વ્યસન છે? હા, એ અઘરો પ્રશ્ન છે. એ તો હકાબા જ કહીએ કે બાકી કોઈ ધાગા છે. મેં બધી જીવનમાં જલસા કરી દે ભાઈ. ઓહો, મારા જીવનમાં કોઈ આનંદ બાકી દીધું. મેં મારી જીવનમાં બધું, તમે કીધું બધું આવી ગયું મારા જીવનમાં. હવે 52 વર્ષ થયા છે, હવે યુટર્ન મારી રહ્યા છે. કઈ રીતે યુટર્ન આવ્યો? કે ભાઈ હવે આમાં એવી વસ્તુ છે, જ્યાં તમને કોઈ વસ્તુ ન મળે ત્યાં તમારે જંખ ના રહે. આ વસ્તુ મારે નથી બતાવ, જેવી મળે એવી તમારી યુવાતીમાંથી પ્રેમ ઉતરી જાય. ફોર્ચ્યુન નહોતી મારી પાસે, તો હા ફોર્ચ્યુનર કેવી સારી વસ્તુ છે. આવી પછી હવે મને હવે મારે બીજી ગાડીમાં નથી જાય. મારી હવે કઈ ઈચ્છા છે લેવાની? એક દાખલો આપું છું. હા, છે કોઈ ગાડીમાંથી નહીં હજી તો મારી તો પ્લાન હતી ગદર સ્ટેટ. ઓકે, એ આપણે મળે નહીં પ્રાઇવેટમાં, પણ ટૂંકમાં ઈચ્છા પૂરી નથી થતી. મેં જીવનની બધી ઈચ્છા પૂરી કરી છે. હું જીવન મારી પર્સનલ લાઈફમાં હું શું કરું છું મારો વિષય છે, મારે આનંદ કરવાનો છે, મોજ કરવાનો છે. દુનિયાની પર્સનલ લાઈફમાં શું કરે છે મારે કઈ લેવા દેવા નથી. તમે મોજ કરો, આનંદ કરો, તમારી પર્સનલ લાઈફ છે, તમને જીવવાનો હક છે. તમારી પર્સનલ લાઈફમાં કોઈને પડવાનો હક છે નહીં, અને પડે એમ હક છે. હું શિવ જીવો છું, દુનિયામાં શું કરું છું મારો વિષય છે. હું શું તમને આપું છું એ વિશે મારો છે, હું દુનિયામાંથી શું લઈ લઉં છું એ પણ મારો વિષય છે. મારે કરવો છે, મારે તમે સારું આપવાનું છે. કદાચ હું ખરાબ કંઈક લઈ લેતો હોય તો એ મારો વિષય છે. હું વ્યસન કરતો હોય કે મેં કોઈ દી કીધું હું સારો માણસ છું, હું બ્રહ્મચારી માણસ છું, મારા પવિત્ર માણસ છું, મારે કોઈ વ્યસન નથી. નહીં ભાઈ, જીવનમાં બધી વસ્તુ મેં પ્રાપ્ત કરી લીધેલી છે. હવે મારે બસ આ 5-6 વર્ષ પ્રોગ્રામ થાય એવું હોય તો પબ્લિકની ઈચ્છા હોય તો કરવાનો છે. મારું અપમાન ન કરે, મને શાંતિ જીવા દે, ઇજ્જત કરે તો કરવા. બાકી આવો હવે એવું કોઈ અફસોસ છે નહીં.
ઈચ્છા એવી છે કે 5 વર્ષ જો હજી માતી કૃપા કરે તો પબ્લિકને કંઈક સારો આનંદ કરાવતો જો દુનિયાને સમાજ બધા રાજી થાય ઓ પ્લાન છે. હું મરી જાઉં તો લોકો યાદ કરાવજો. આખો મુદ્દો આ છે. મને 2 અટક આવ્યા અને 52 વર્ષ થયા છે. એક ત્રીજું બાકી છે, ગમે ત્યારે આવી જાય છે. કાં તો 8 વર્ષ જીવશું બાકી છે. લાંબો સમય છે ને આપણી પાસે. એમાં આ લોકો જીવા દે તો વિરોધી માણસો અમુક હોય છે ને, મારા બેટા કંઈ કામ ધંધો છે અને આ ડૉક્ટર જેવા હોય ને ખાવા ધાન ન રહેવા દે મારા દીકરા. ભૂલ જ કાઢે બોલો, મારો હિસાબ માગે બોલો. પછી અત્યારે જોઈએ રાત્રિના સમયે જે રીતે આપણે વાત કરી કે મોટા ભાગના પ્રોગ્રામ હોય છે, તો ઘણી વખત પ્રોગ્રામ ન હોય તો ત્યારે શું કરવાનું? કારણ કે ટેવ પડી ગઈ હોય છે જાગવાની, તો શું કરતા હોય છે? ચિંતા કરતા હોય કે આજે આના હપ્તા બાકી છે, આના હપ્તા બાકી છે, આ પ્રોગ્રામ આવ્યા નથી, હવે આ ફોજનો હપ્તો ક્યાંથી ભરો, મકાનનો હપ્તો ક્યાંથી ભરો, ઘઉં તેલ ખાંડ ચોખા થઈ રહ્યા છે, આવી ચિંતા જ્યાં રાખે. કોઈને પૈસા ઓછીના લીધે એને પાછા દેવાના છે, સ્ટેજમાં થઈને કોઈ ગાડી બોલશે, આ બધું ડર લાગ્યા રાખે. આ પ્રોગ્રામ ન હોય ને તારે ચોમાસું આવે એટલે બીક લાગે કે ચોમાસું આવે છે શું લેવા. ચોમાસામાં મંદી હોય. ચોમાસું સારી વસ્તુ છે ખેડૂતો માટે. જી અમારા માટે ચોમાસું એટલે ધંધાની પથારી કહેવાય. એટલે કે ચોમાસું કેમ આવતું છે એમની દુઃખ લાગે, પણ ચોમાસું આવવું જ જોઈએ. ચોમાસું આવે છે, તમે કલાકાર હાલો છો, ખેડૂત બધા કમાય છે, તમને આપે છે, ચોમાસું આવું જોઈએ તો એમને જ ગમતું. લે કેવી વાત કહેવાય ચોમાસું, દુઃખની વાત છે, પ્રમાણે કરવું પડશે. જી પણ ચિંતા કરે રાખી છે પ્રોગ્રામ હોય ને તારે. હવે તો અકાબા લગ્નમાં ને એમાં પણ જોવા મળતા હોય છે ગીત ગાતા ને. તો હવે કોઈ તમારે આગામી સમયમાં કોઈ નવી કલામાં કોઈ હાથ અજમાવવાની ઈચ્છા? ઈચ્છા તો હવે શું, આ ગાઉં છું, ગરબા મને ફાવે છે, ગરબાએ ગાઉં છું, લોકગીતે ગાઉં છું ને લગ્નમાં હાજી દેવાય જાઉં છું. એક દી હું ખાવા માટે દોડતો, મને કોઈ ખાવા આપું ને, એક સમય એવો હતો. હવે ખાવાના પૈસા લઉં છું જમવાના. કોઈ લગ્ન આવડું તો 10,000 રૂપિયા થાય પેલા ડીઝલ થાય ને પહોંચું. જી જી તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો, તમારે જમવા શું લેવા આવું? આવું તો 200 કિલોમીટરથી આવું જમવા તો ડીઝલ થાય. એવા પણ આમંત્રણ મળે? હા, જમવા મારે આજે આપવાની છે. જી તો આજે મફતમાં અપાય નહીં. જી ડીઝલ આવે ને વળી પાછા મકાન વેચવા પડે, જી વળી પાછા એલજીમાં જવું પડે, સરકારી દવાખાનામાં આપણે પાછું જવું પડે, આપણે પ્રાઇવેટમાં સર્વિસ કરાવી એવું કંઈક બાતીને એના 10,000 રૂપિયા લેવા પડે. સમજ્યા તમે? આવું હોય કંઈ. પછી અકાબા હવે આપણે થોડુંક એક સામાજિક વિશે વાત કરવી છે કે પરિવાર કેટલો મહત્વનો છે. કારણ કે તમે જે રીતે તમામ વાતો કરી આપણને ક્યાંક ને ક્યાંક દેખાય છે કે પરિવારનો ખૂબ સપોર્ટ છે. પરિવાર કેટલો જરૂરી છે જીવનમાં? કોઈ હું કલાકાર છું કે તમે કંઈક છો, યસ યસ, તમે પ્રગતિ કરો તો રાજી કોણ થાય? તમારા મા, તમારા બાપ, તમારી બેન, તમારો ભાઈ, તમારી પત્ની, તમારા બાળકો, આટલા જ વ્યક્તિ રાજી થાય કે બાકી બીજું તમારી પ્રગતિ જોઈને રાજી ન હોય. તમારો મિત્ર પણ કદાચ રાજી ન હોય. જી મારી પ્રગતિ જોઈને રાજી થાય એવું દુનિયામાં કોઈ છે? મા નથી, બાપ નથી, ભાઈ નથી, સગી બેન નથી, આવું કોઈ છે નહીં મારી પાછળ. તો એક પત્ની મારી અને મારો દીકરો અને મારી બે દીકરી, આ 4 જણા છે જે મને જો રાજી થાય. મારે જેને દેખાડવું છે એ તો છે નહીં. મારા મા બાપ હોત તો ખુશ થાય, મારો દીકરો પ્રગતિ કરે છે. મારી સારું મારું સુખ જોવા માટે કોઈ દુનિયામાં છે નહીં અત્યારે. સુખ કોને બતાવું? હોત તો સારું હતું એવું થાય. હા, એમ થાય કે આ બધું મારી પાસે મારા મા બાપ, મારા ભાઈઓ હોત તો એ ગર્વ લે હું પાસે દેખાડે આ કમાઉં છું તમારા માટે, મારી પ્રગતિ જો રાજી થાય એવું કોઈ છે નહીં. એટલે જીવા ખાતર જીવી રહ્યા છીએ એવું મુદ્દો છે. આપ સમજો છો ને? પરિવાર માટે જીવી રહ્યા છીએ. જીવાને કોઈ શોખ નથી, આનંદ નથી, ઉમંગ નથી, હું જિંદગી જીવી રહ્યો છું એવું કંઈ છું નથી. પરિવારને માટે જીવી રહ્યો છું, મારા માટે નહીં. મારી જિંદગીમાં કોઈ આનંદ ઉલ્લાસ છે નહીં સાહેબ. આ હકીકત છે, સત્ય. કઈ વાત આંખમાં પાણી લાવે છે? ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે તમે હસાવતા હો છો, પણ કઈ વાત આંખમાં પાણી લાવે છે? ભૂતકાળ પાણી લાવે છે. હું ભૂતકાળને યાદ કરવા નથી માગતો. ભૂતકાળમાં બહુ ભયાનક દુઃખો બેઠા છે, મેં ખરાબ અનુભવો થયા છે, લોકોની ગાયરું ખાધી છે, લોકોની થપ્પડું ખાધી છે, ભૂખ્યા રહ્યા છે, બાળકો ખોયા છે પૈસા વિનાના. પોતાના પરિવાર માટે કંઈ કરીને હોય કે 20-25 વર્ષ સુધી મારી જવાની હતી ત્યારે મારી પત્નીને ફરવા લઈ જવી હતી, મારે પિક્ચર જોવા જવું હતું, પૈસા હતા નહીં. સારી હોટલમાં મારી પત્નીને મારે જમણવા લઈ જવી હતી, પૈસા હતા નહીં. હવે ઉંમર થઈ તો બાળકો હવે શોખ પૂરા કરવાનો સમય આવી ગયો તો મારા બાળકોની ઈચ્છા મારે પૂરી કરવાની છે. મેં બે તો હજી એ જ જગ્યાએ છીએ, હજી અમે ટોકીજમાં જવું હોય તો ક્યાં કરવું પડે? મારા બાળકો કેવી જવું મારે એટલે એને હારે લઈ જવા પડે અને સારું ન લાગે કે ફરવા જવું હોય. હવે તો મંદિરે જવાના દિવસો આવી ગયા છે અમારા. જીવતા તો ભાઈ ભગવાનના દર્શન કરશું, આ સમય આવી ગયો છે. જે સુખ ભગવાન હતું એમાં ભોગી ગયા નથી. જે સુખ આવ્યું છે એ બાળકોને અર્પણ છે, કારણ કે એ સુખ મારા માટે કંઈ કામ નથી. દીકરીઓ વિશે શું કહેશો? દીકરીઓ મારી 2 છે. એક શિવની ભગત છે, પરમ ભક્ત છે,
એને પગે લાગ્યો અને હું કોઈથી મારી ઘરની બહાર નીકળતો નથી. મારી દીકરીના આશીર્વાદથી મારું ચાલે છે. એ મારી દીકરી લગ્ન કરવા નથી, મોટી દીકરી મને ઘસી ના પાડી છે. એની પરીક્ષા કરી કે બેટા કાલે મારો છોકરો તને નહીં આપે તારું શું થાય છે? તો મારી દીકરી એવું કીધું, પપ્પા તમને આગળની ખબર છે? મારી દીકરી એવા ખરાબ કપડાં પહેરે જાણે અકબર પાસે કંઈ રૂપિયો ન હોય એવો. નાકમાં હાથમાં કંઈ પહેરતી નથી. શિવની ઉપાસક છે, શિવ સિવાય કોઈ વાત નહીં. મેં એકવાર કીધું તારા લગ્ન કરવા છે બેટા. એને મને ગીતા આપી કે પપ્પા ગીતામાં તમારા હરેક પ્રશ્નના જવાબ છે. આમાં તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે કોઈ પણ પાનું ગીતાનું ખોલશો, એમાં જવાબ હશે. આપ સૌને પણ કહું છું, તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય ગીતાનું કોઈ પણ પાનું ખોલો, એમાં તમારો પ્રશ્ન જવાબ નીકળે છે. ગીતા મેં કે આમાં તમારા હરેક પ્રશ્ન જવાબ હશે. કીધું પાકું બેટા? હા. તો હું કોઈ પણ પાનું ખોલવામાં જવાબ હશે ગા. એટલે મેં કીધું મારી દીકરીના લગ્નની મને ચિંતા હશે. મેં આમ કરી આમ પાનું ખોલ્યું ગીતાનું, 2 પન્ના કોરા નીકળ્યા આજુબાજુના. પહેલો દાખલો જોયો ગીતામાં પન્ના કોરા ન હોય. પછી મારી દીકરી મેં કીધું હવે તાર લગ્ન ન કરો ન કરીશ. મને જોતું તો મરી ગયું. મારી દીકરી આપ્યું. મારી માતાજી છે, મારી ભગવતી છે, એના ચાલે છે. એટલું એવું ટૂંકમાં એવું કહ્યું કે મા ભગવતી મારે કંઈ પૂજા દેવી છે, પૂજા કરાવી દઉં દુનિયામાં, એવું નહીં. કોઈ આ વાત 22-24 હતી, મેં કોઈને કીધું નથી, તમને કહી દઉં છું. એને પગે લાગું છું. મારી શક્તિ છે, મારી ભક્તિ છે, એને આશીર્વાદ લઈને નીકળું છું. મારી દીકરીના એક નાની દીકરી છે મારી, એ આઈપાઈ છે, અલગ મોબાઈલ જોઈએ છે, એને સારા કપડાં પહેરવા છે, એનો વિશે છે, એની ઈચ્છા પૂરી કરું છું. આની ઈચ્છા શિવની છે, એને શિવનું મંદિર મારે બનાવી દેવું છે. જે ઈચ્છા પૂરી કરશું. આવું દીકરીઓ મારો જીવ છે. અકાબા, આપણે દીકરીઓની વાત કરી રહ્યા હતા. તમે જે રીતે દીકરીની વાત કરી, અત્યારે સમાજમાં એક વસ્તુ જે જોવા મળે છે, અમે પણ ઘણી વખત જતા હોઈએ છીએ, ગામડે ગામડે જઈએ છીએ, અનેક લોકો સાથે વાતો કરતા હોઈએ છીએ. સમાજમાં અત્યારે જે એક દ્રશ્ય જોવા મળે છે કે દીકરી જો કોઈને દેવી હોય તો કયા પ્રકારનો કહી શકાય કે મૂર્તિઓ ગોતવો. ખાસ કરીને આપણે જોઈએ તો જે ડિમાન્ડ છે તે ઘણી બધી છે દીકરી દેવા માટે, કે જમીન જોશે, ગામડે જમીન જોશે, સિટીમાં મકાન જોશે, અને પાછી ખેતી નથી કરવાની નોકરી છે. તો આ કઈ રીતે જોઈ રહ્યા છો? બધાને તો ગામડે જમીન ને સિટીમાં મકાન હશે નહીં. તો એ બધાને શું કુવાળું રહેવાનું, લગ્ન નહીં કરવાના, મતલબ એ થયો ને ખોટી માન્યતા છે. દીકરીને એવા સંસ્કાર આપો, બેટા દુઃખ છે ને એમાંથી સુખ તારા હાથમાં છે. કેમ કરવું? તારા ઘરમાં જા તું, તારા હાથમાં છે. તારે કેવી તારા પતિને કે જેવી લઈ જાવ હોય, નાના માણસનો હાથ જાલતો હોય, એ તારી ઇજ્જત કરશે. નાનો માણસ સુખી ઘરવાળો તારી ઇજ્જત નહીં કરે, તને એટલી ઇજ્જત નહીં આપે, કારણ કે ભાઈ પૈસા છે તો બીજી પણ લઈ આવી શકશે. મારા લગ્ન ત્યાં મારે ગામમાં જમીન મકાન નહોતું કે સીમમાં ખેતર નહોતું, મારે પોતાનું મકાન નહોતું. મારા સસરાએ મારો ચહેરો જોઈને કે આ દીકરો મહેનતું છે એમ કરીને મને દીકરી આપી છે. 5 વર્ષ દુઃખ વેઠ્યું ને, 5-7 વર્ષ, પણ એન્ડ એનો સારો આવ્યો. જે મને દીકરી દેવાની ના પાડતા તે લોકો પસ્તાય છે અત્યારે કે આ તો, અને જેને દીધી મને દેવાની ના પાડી તેની બીજે દીધી, એ અત્યારે સુખીમાં, એ અત્યારે ક્યાં છે મને ખબર છે. અને મને જેને દીકરી દીધી આ લેવલમાં તે પહોંચી. લોકો એને મારા સસરા બધા આનંદમાં છે, પણ લોકોને થયું ઘરનું આવું ન હોવું જોઈએ. તમારું ભવિષ્ય, તમારું ભાગ્ય ઉપરવાળો નક્કી કરે છે. તમે નક્કી કરી શકતા. અબજો રૂપિયામાં તમારી દીકરીને આપી હોય, દારૂ પીવાવાળો હોય, જુગારીઓ હોય ને ખરાબ ધંધા હોય, તો 5 વર્ષમાં સાફ થઈ જાય છે. તમારી દીકરીને ટાઈમ નહીં આપે કે તમારી દીકરીને ઇજ્જત નહીં કરી શકીએ, એવો છોકરો સુલાવો ગોતો સુખી જોઈને. આમ સંસ્કાર જોવો, સુખ જોવાની જરૂર નથી છોકરાના. જી. અત્યારે હકાપ આપણે જોઈએ તો પછી લગ્ન પણ ટકતા નથી. હજુ તો આટલો બધો ખર્ચો કરી, અત્યારે આપણે જોઈએ છીએ કે લગ્નમાં પણ એટલા બધા ખર્ચા વધી ગયા. અને હજુ તો કહી શકાય કે જે લેણા કરીને લગ્ન કર્યા હોય એ ભર્યા ના હોય, ત્યાં તો લગ્ન છે છૂટા પડી ગયા હોય, જે વરવધુ છે તે છૂટા પડી ગયા હોય. લગ્નનું જે મહત્વ છે દિવસે દિવસે ઘટતું જાય છે, એને લઈને શું કહેશો? લગ્ન ચહેરો જોઈને કરવામાં આવે છે ત્યારે. ચહેરો, રૂપ કેવું છે ને પૈસો કેવો છે. ચહેરો ને એનું હૃદય જોવો છોકરાને, રૂપ નહીં, એના ગુણ જોવો. ગુણ અને ચહેરો, ચહેરો જોઈને આપવાનો, રૂપ જોઈને એના ગુણ જોવાના છે. અને એનું દિલ કેવું છે, સાફ છે. આ જોઈને આપો તો કોઈ ભગત તૂટે નહીં. પણ આહે ફાય મસ્ત બાઇક બુલેટ આમ ફોર્ચ્યુનર ગાડી, એ તેના બાપની છે, બહેન નહીં, એના બાપની ગાડી છે. પોતાની કમાણી માંથી નથી લીધેલી. પોતે કમાતો હોય, તમે જો કે એન્જિનિયર છે, ડોક્ટર છે, બિઝનેસમેન છે, પોતે એટલા કમાય છે તો આપો. બાપુજી કમાતે એમ નહીં આપવાનું. આ દુઃખીના કારણ છે. મારે સલાહ ન આપે, હું તો સલાહ આપતો પણ ભૂલ. કારણ કે અકાપા તમારું જે લગ્ન જીવન છે આટલા સંઘર્ષો પછી પણ આજે અડીખમ છે, એટલા માટે આ પ્રશ્ન થઈ રહ્યો છે. હા, શું કારણ છે એનું? એમ હા, મને આપી દીકરી તારે હું ધાર તો દારૂ પી શકે, હું ધાર તો જુગાર રમી શકે, હું ધાર તો બીજા કોઈ ખરાબ ધંધા કરી શકે,
પણ મને એમ થયું કે આ દીકરી મને આપવામાં આવી છે, મારી માથે કેટલો ભરોસો મારા સસરાને કે મારી દીકરીને દુઃખી નહીં કરે. એટલે મેં મહેનત કરી, દીકરીને સુખ આપવાની કોશિશ કરી કે હું બધું કરી શકતી. જી. પણ મારા શોખને ઈટાણે માંડી વેરા, સમય આવશે ત્યારે શોખ પૂરા કરશું. પણ પત્નીને સુખી કરવાનો પૂરો પ્રયાસ કર્યો. હકાભા, અંતિમ પ્રશ્ન છે, સોશિયલ મીડિયાને કઈ રીતે જુઓ છો? કારણ કે અત્યારે આપણે જો વિવાદ થતા હોય એમાં ને તમામ વસ્તુ અત્યારે કલાકારોને પણ કેટલા ફોલોવર્સ છે એના ઉપરથી નક્કી થાય કે કલાકાર કેટલો મોટો છે, એ બધું વસ્તુ જોવામાં આવે છે. સોશિયલ મીડિયાને કઈ રીતે જુઓ છો? સોશિયલ મીડિયા એટલે સમાજનું પતન કરવા માટે આવ્યું છે. કંઈક સમાજને નોખા પાડી દેશે, કંઈક ભાઈઓને નોખા પાડી દેશે, કંઈક બેન દીકરીઓને બદનામ કરી નાખશે, કંઈક દીકરીઓને જીવ ગુમાવવા પડશે. સોશિયલ મીડિયા જે સામેવાળા લોકો છે ખબર નથી, કોઈ દીકરીને આપણે ખોટા ફોટા ચોંટાડીને બદનામ કરી, સાહેબ એવું મોટું તમને પાપ લાગશે. કોઈની દીકરીને બદનામ શું કરવા કરવી જોઈએ? કોઈની લાઈફમાં કદાચ જીવું તો એના ફોટા તમારે શું લેવા પાડવા જોઈએ? એટલે સોશિયલ મીડિયાથી એવું મોટું ભયાનક પાપ થઈ રહ્યું છે. કોઈને મારવાની જરૂર નથી, સોશિયલ મીડિયા જ મારી નાખશે. માણસને આત્મહત્યા કરે છે, છોકરાઓ દીકરીઓ આત્મહત્યા કરે છે. એમાં ધમકી આપવામાં આવે, સોશિયલ મીડિયા દ્વારા પૈસા લેવામાં આવે છે. એમાં એવી એડવર્ટાઈઝ આવે છે કે તમે જુગાર રમો, તમે આ કરો, તમે દારૂ પીવો, તમે આવું કરો. એ બધું એવો આમ જેવું ખોલો એટલે ખરાબમાં ખરાબ વસ્તુ દેખાય છે. તમે મારી યુટ્યુબ, તમે અત્યારે તપાસો મારી યુટ્યુબ ખોલશો એટલે સીધો સૂર્ય દાદા આવશે, સૂર્ય નારાયણ આવશે, પછી કૃષ્ણ આવશે, પછી રામ આવશે, હનુમાનજી મહારાજ. આવો મારી યુટ્યુબ અત્યારે બે તમે ખોલી શકો છો બે મારી સામે. એનો મતલબ હું સારું જોઉં છું ને. તમે જેવું જોવો છો એવું પહેલું વસ્તુ તમારા યુટ્યુબમાં આવે છે. મારું હું કેવો માણસ છું જોવું હોય તમારે મારો મોબાઈલ ખોલવો પડશે. તમારું જીવન માપી લો, તમારે કેવા માણસો તમારા મોબાઈલમાંથી તમે શું જોઈ રહ્યા છો દુનિયામાં, સારું જોવો છો ખરાબ જોવો છો. મારો મોબાઈલ તમે ગમે ત્યારે કોઈ પણ ચેક કરી શકશે. ખોલે પેલા સૂરજ દાડો જ આવે, બીજું કે આવે જ નહીં. હા, સૂર્યનારાયણ એનું સ્તોત્ર આવે, સૂર્ય સ્તોત્ર, નાના ગીતો આવે, પછી રામ આવે, કૃષ્ણ આવે, હનુમાનજી મહારાજ, આ શિવ આવે. મારા મોબાઈલમાં આવું આવે. દુનિયાને આપું છું, હું શું જોઉં મારી માથે છે. હું સારું જોઈશ તો મારા બાળકો સારું જોઈશે. મારો મોબાઈલનું મારું બાળક ખોલે તો સારું દેખાવું જોઈએ મારા મોબાઈલમાંથી. રામ દેખાવા જોઈએ, કૃષ્ણ દેખાવા જોઈએ. કારણ કે હું રામ ને કૃષ્ણને મોબાઈલમાં જોતો હોઈશ યુટ્યુબમાં તો જ પહેલાં આવશે. હું ખરાબ જોતો પહેલો ફોટો ખરાબ આવશે. એ તમે જાણો છો ને, જેવું જોયું આવે છે. મારી દીકરી કાલે મારો મોબાઈલ ખોલશે તો હું ખરાબ જોતું ખરાબ આવશે. મારી દીકરીને ખોલે એટલે સીધો રામ આવવો જોઈએ, કે સૂર્ય દાદો આવવો જોઈએ, તો કૃષ્ણ પરમાત્મા આવવો જોઈએ, કે શિવ આવવો જોઈએ. આ મારું નિયમ છે. હકાભા, ખૂબ સરસ રીતે વાત કરીને આટલી બધી વિગતવાર વાત કરી, જાણે કોઈ મિત્રો સાથે વાત કરતા હોય તેવું લાગ્યું. અને જે રીતે તમે દિલ ખોલીને તમામ વાતો કરી, પ્રત્યેક વાતમાં સત્યનો રણકાર દેખાતો હતો. આપનો ખૂબ ખૂબ આભાર, હૃદયસ્થ આભાર. તો આ હતા લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર, સંઘર્ષ કલાકાર હકાભા ગઢવી. અને તેમને જે રીતે વાત કરી કે અનેક લોકો છે કદાચ તેમને પ્રેરણા મળશે, કારણ કે જીવનમાં કપરામાં કપરો સંઘર્ષ બાદ પણ જે કહી શકાય કે સુખનો સૂરજ છે તે ઉગી શકે છે. અને તેમના પ્રત્યેક શબ્દ આપણને કદાચ કહી જાય છે કે આતમની એરણ પડે, અનુભવના ઘણ પછડાય, તેથી શબ્દ તણખલા જડે, રગ રગ કડાકા થાય. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.